नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्यायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 300 अतीन्द्रिय सुखનું સ્વરૂપ કેવું હોય? ગઈકાલે થોડી ચર્ચા કરેલી કે જ્ઞાન બે પ્રકારના છે અને સુખ બે પ્રકારના છે। જો કે આત્મામાં અનંત ગુણો છે, પણ એ અનંત ગુણોમાં બે ગુણો જ એવા છે કે જે ગુણની આગળ ઇન્દ્રિય શબ્દ લાગે છે। ખાસ સમજો, જે શ્રદ્ધા ગુણ છે, ચારિત્ર, વીર્ય, આ બધા ગુણોની આગળ ઇન્દ્રિય શબ્દ નથી લાગતો। ઇન્દ્રિય શ્રદ્ધા ને અતિન્દ્રિય શ્રદ્ધા એમ નથી, ઇન્દ્રિય ચારિત્ર ને અતિન્દ્રિય ચારિત્ર નથી, ઇન્દ્રિય વીર્ય એ અતિન્દ્રિય વીર્ય એમ નથી, ઇન્દ્રિય દર્શન ને અતિન્દ્રિય દર્શન નથી એમ આ શ્રદ્ધા માટે। એવી રીતે આ સમ્યક દર્શન, મિથ્યા દર્શન જેમ કહીએ, પણ આ જે જ્ઞાન અને સુખ એના માટે આ બે શબ્દ વપરાય છે। ઇન્દ્રિય સુખ, અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન। જે ઇન્દ્રિય જ્ઞાન છે એનું ફળ ઇન્દ્રિય સુખ છે, અતિન્દ્રિય જ્ઞાન છે એનું ફળ અતિન્દ્રિય સુખ છે। હવે 5 ઇન્દ્રિય અને મનના માધ્યમથી જે કંઈ પણ જ્ઞાન થાય છે એ નિયમથી પૂતગલનું જ્ઞાન થાય છે। 5 ઇન્દ્રિય ને મનના નિમિત્તથી જ્ઞાન થાય છે, પૂતગલનું જ્ઞાન થાય છે। અને મોટા ભાગે તો જે મનના નિમિત્તે જે જ્ઞાન થાય છે પૂર્વે ભૂતકાળમાં ભોગવેલા ભોગોનું જ તે સ્મરણ છે, એ પણ પૂતગલ જ છે, કારણ કે એ પણ મનના નિમિત્તે થયેલું જ્ઞાન છે। કે જે મીઠાઈને ગઈકાલે ચાખી હતી એ મીઠાઈ આખો દિવસ યાદ આવી કે આ મીઠાઈ બહુ સારી હતી, બહુ સારી હતી। એ વખતે રસનેન્દ્રિયથી મીઠાશની અનુભૂતિરૂપ જ્ઞાન તો નથી, પણ મનના નિમિત્તે જે રસનેન્દ્રિયના નિમિત્તથી જે જ્ઞાન થયું હતું, ભોગ કર્યો હતો, એનું જે સ્મરણ બહુ સારી હતી, બહુ સારી હતી, બહુ સારી હતી, બહુ સારી હતી, તો આ જે બહુ સારી હતી એ જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન કયા નિમિત્તે? મનના નિમિત્તે। અને એ મનના નિમિત્તે જેનું પણ જ્ઞાન થઈ રહ્યું છે એ પણ પૂતગલ જ છે, કારણ કે ઇન્દ્રિય અને મનના નિમિત્તે જે જ્ઞાન થાય એ પૂતગલનું થાય। એટલા માટે ઇન્દ્રિય જ્ઞાન પૂતગલનું થાય છે। અને હવે બીજી વાત કે ઇન્દ્રિય જ્ઞાન જે છે એ સાક્ષાત પૂતગલ છે। ઇન્દ્રિય જ્ઞાન સાક્ષાત પૂતગલ છે, કારણ કે પર હોય કે પરના લક્ષ્ય થવા વાળો ભાવ હોય એ પરભાવ કહેવાય। જેમ રાગ દ્વેષનો ભાવ આત્મામાં થાય છે, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જેમ કહ્યું 82મી ગાથામાં કે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, એ ચેતન રૂપ છે। આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગ દ્વેષના ભાવ એ ચેતન રૂપ છે એમ કહ્યું, પણ અહીંયા એ કહે છે કે ભાવ રાગ દ્વેષના જે ભાવ છે એ જડ છે, એ ચેતન રૂપ નથી। વાત તમારા પ્રત્યે મને જે રાગનો ભાવ ઉત્પન્ન થયો, આ રાગનો ભાવ જે છે એને ચેતન કેવું કે એને જડ કેવું? કે આત્મામાં ઉત્પન્ન થયો છે, ચેતનમાં ઉત્પન્ન થયો છે, ટેબલ ખુરશી વગેરે જડ પદાર્થોમાં ઉત્પન્ન નથી થયો। તેથી એ ભાવ એ ચેતન છે, માટે ચેતન રૂપ। ભાવ કર્મ નિજ કલ્પના પોતાની જ એક સમયની પર્યાય છે, માટે ચેતન રૂપ છે, પણ એ જડ છે, એ સમયકાળમાં થયું। કારણ કે રાગનો જે ભાવ તમારા પ્રત્યે જે થયો, એ રાગનો ભાવ એ વાતને જાણે છે કે હું રાગ છું, તો રાગ રાગને જાણતો નથી, એટલા માટે રાગનો ભાવ છે એ જડ છે। જ્ઞાન સ્વભાવ રહિત હોવાથી રાગ જડ છે।
જીવ વીર્યની સ્ફુરણા એટલે એ છે કે ભાવ એ છે કે જે આ ભાવ થયો એના કારણે એ કર્મો ગ્રહણ કરે છે. એટલે મોહ રાગ દ્વેષના જે ભાવ થયા એ ભાવના કારણે એ કર્મણ વર્ગણાઓ આત્મા તરફ આવીને આત્માને ચોંટે છે, આત્મા સાથે એક તરીકે ગ્રહણ કરે છે, બંધાય છે. ભાવ કર્મ નીચે કલ્પના માટે ચેતન રૂપ કીધું ને જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જડધુ. આ જળ રચકણો કાર્બન વર્ગણાઓને ગ્રહણ કરે છે કે આ જેવા આપણે ભાવ કરીએ છીએ, આ જેમ તેલ લગાવ્યું શરીર ઉપર એવી રીતે રચકણો ચોંટાય એવી રીતે આ ભાવના કારણે એ કર્મ આત્મામાં આવીને આત્મા એને ગ્રહણ કરે છે. ગ્રહણ કરે જડધૂપ. આ કાર્બન વર્ગણાને જળધૂપ કહ્યા છે. અને જે આ ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે એ ભાવ અચેતન છે, એ જડ છે, એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી જ્ઞાન સ્વભાવી આત્માની અનુભૂતિ નહીં થાય. કારણ કે એમાં હજી ઉપાધિ બુદ્ધિ રહી ગઈ આ ભાવમાં. પણ સ્વભાવનો આશ્રય, સ્વભાવના આશ્રય તે આ રાગ છે એ સાક્ષાત જળ. કારણ કે જેમ પાણી પોતે તે પરિણમીને બરફ થાય છે એવી રીતે આ આત્માનું જ્ઞાન એ પોતે પરિણમીને રાગાદી ભાવ રૂપે થાય તો એમ કહેવાય કે આ રાગાદી ભાવ એ મારા. એટલે જેમ કે રાગાદી ભાવ જે છે રાગાદી ભાવ છોડવા જેવા નથી. રાગાદી ભાવ પકડવા યોગ્ય જ નથી. છોડવાની વાત તો પછી, પકડવા યોગ્ય નથી. એટલે કે આ રાગ હું છું એ જ માનવાનું નથી. અને જયારે એ રાગને પોતાનો ન માને તો રાગનું છૂટવું બહુ સહેલું છે. એમ કીધું રાતનો રૂમાલ પણ એક છૂટતો નથી, પડી જાય તો મારો રૂમાલ ક્યાં, મારો રૂમાલ ક્યાં. અને કોઈના કરોડોના બંગલામાં બેઠા હોય ને બંગલાને છોડવું હોય તો ફટાફટ આપણે છોડી નીકળી જઈએ. એક જ કારણ છે કે એને મારો નથી માન્યું, આને મારું માન્યું હતું. તો મારું માનેલો 5 રૂપિયાનો રૂમાલ પણ હોય તો એ છોડવો તકલીફ પડે છે. એટલે છોડવો તકલીફ પડે છે. તો જે વસ્તુને જો છોડવી હોય તમારે તો એને પેલા મારી માનવાની છોડવી જરૂરી છે. આ વાત કારણ કે મારું માનવાનું ચાલુ રાખ્યું હોય અને જો છોડે તો દુઃખરૂપ જ બને. મારો રૂમાલ છે બરાબર. આ વાત કારણ કે એમાં મારું ન કરવું ને એ જ હોય છે ને. 1 કરોડના બંગલાને 1 સેકન્ડમાં છોડી કચરા પોતા કરી નીકળી જાય, કઈ તકલીફ પણ થતી નથી. કઈ તકલીફ ઉલટી શાંતિ લાગે, હાથ છૂટ્યા. છોડવામાં ક્યાં તકલીફ છે? પણ જેમાં મારાપણાનો ભાવ છૂટી ગયો હોય છે એને છોડવામાં તકલીફ નથી. એટલે જો તમારે ક્રોધ છોડવો હોય તો પેલા એ માનો કે ક્રોધ હું નથી, ક્રોધ મારો નથી, તો જ સહજ છૂટી જાય, તકલીફ નહીં પડે. એ છોડવું એ સુખરૂપ થશે. અને મારો માન્યો અને છોડવાનું કર્યું, છૂટશે તો નહીં, પણ જો કલ્પના કરો કે છૂટે તો એ દુઃખરૂપ જ થશે કે અરે મારું કંઈક છૂટી ગયું. એટલે અહીંયા અતિન્દ્રિય સુખ માટે કહે છે 2 પ્રકારના જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન અને સુખ 2 પ્રકારના છે. ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ. ઇન્દ્રિય જ્ઞાનનું ફળ ઇન્દ્રિય સુખ છે. ડૂબાડનાની તો 5 ઇન્દ્રિય સંબંધ આ ડૂબાડે છે. સંસારમાં ભટકવાનું કારણ તો આ જ છે. દરિયો ડૂબાડનાર નથી. જેને ડૂબવું છે એ દરિયામાં પડે છે. દરિયો કેતો નથી આવો ને ડૂબો મારામાં. 5 ઇન્દ્રિયને મન કેતા નથી કે તમે ભોગવો વિષયોને. આત્મા પોતે જ પોતાની વિકારી વૃત્તિઓને પોષવા માટે ઇન્દ્રિયોનું અવલંબન લઈને પરમાં પ્રવર્તે છે. એ કારણરૂપ છે. અને એકંદરની એક માન્યતા આ પ્રકારની છે કે આ સુખરૂપ છે. એ જે માન્યતા છે ને, આ ભાવ પણ ક્યારે ઉભો થયો કે તમે કોઈનું સરસ એવું ઘર જોયું, તમને એમ લાગ્યું અરે આ કેટલો સુખી છે, કેટલું સુખમય. એ માન્યતામાં છે તો પોતાનું ઘર એવું કરવાનો ભાવ આવશે.
કારણ કે એનું માન્યું છે કે આટલું સુંદર ઘર, આટલો સુખી માણસ. આટલો સુખી, જ્યાં સુધી એ સુખી લાગ્યો છે ત્યાં સુધી પોતે જે છે એને એ વૃત્તિઓ નહીં છૂટે કે હું આ છોડું. એમ લાગશે કે મારે પણ આવું કરવું છે, મારે પણ આવું કરવું છે, કારણ કે આ સુખી છે, લક્ષ ત્યાં ગયું છે. પણ આપણે જાણતા નથી. આપણે જે જોયું છે બહારનું સ્વરૂપ જોયું છે. એ કરોડપતિની ગાડી ને સૂટ બૂટ ને ટાઈ ને એનો જે રૂઆબ બહારનો જોયો છે, પણ એની અંદર સૂક્ષ્મતાથી જઈને આપણે જાણતા નથી અંદરમાં કેટલા વિકલ્પોની જાળો. અને કદાચ જાણતા પણ હોઈએ કે ખરેખર અંદરમાં તો એ દુઃખી જ છે, તો પણ ભાગે છે એ એની દોડમાં જ તે. કેમ આ જાણે છે તો પણ? કારણ કે શ્રદ્ધા તો એને જ સમર્પિત થયેલી છે કે સુખ તો અહીંયા છે બહારમાં. એ દુઃખ પણ ક્યારેક એને સુખરૂપ લાગવા લાગે છે કે અંદરમાં ભલે ગમે એટલું દુઃખી હોય, ભાઈ બીજાને તો નથી દેખાવાનું ને, દુનિયાનો દેશ દેખાશે ને કે આ સુખી છે, બસ મારે આવું થવું છે. રેડી ટુ ફેસ મેન્ટલ સેડનેસ ટુ ગેટ ફિઝિકલ હેપીનેસ. બહારમાં બીજા જોવે એના માટે. આપણે સૂક્ષ્મતામાં જતા જ નથી, કારણ કે સૂક્ષ્મતામાં એક પ્રકારની આપણે ઉપર છલું એક પ્રકારની આપણી આદત જ એવી બની ગઈ છે. આટલું બહાર નથી કારણ બધા આ એટલા સુખી નથી, આ તો બહુ સુખી. આવી અંદરમાં કોઈમાં જતા આપણે અંદરમાં સંસ્કાર જ એવા પ્રકારનો છે. એક દુકાન છે, દુકાન પર લખ્યું છે કરિયાણાની દુકાન, શુદ્ધ ઘી લેવા ગયા, ઉપર લખ્યું મોટા અક્ષર શુદ્ધ ઘી અહીંથી મળશે. ભરોસો છે આ શુદ્ધ ઘી છે. અને નીચે નાના અક્ષરે લખ્યું હતું જે એને અશુદ્ધ સિદ્ધ કરીને આપે એને 1000 રૂપિયાનું ઇનામ. અને એની નીચે કીડીના અક્ષરે લખ્યું હતું આવું ઇનામ હજારો લોકો જીતી ચુક્યા છે. પણ કોણ વાંચે છે? આપણી સ્થિતિ આવી જ છે. બધાનું મોટું ઉપરનું આટલું જોઈને બસ અંદર સૂક્ષ્મતામાં જાય તો ખબર પડે બધે કચરો જ છે, ક્યાંય શુદ્ધતા નથી. શુદ્ધ ઘી કેવાય છે નહીં. અને એના જ કારણે જ્ઞાનીની દ્રષ્ટિમાં એટલી સૂક્ષ્મતા હોય છે, એટલે જ તે બહારના વૈભવને ભોગવતો ચક્રવર્તી પણ એના અંતરને પણ સમ્યક દ્રષ્ટિ ઓળખી લે છે. એટલા માટે આ દોડ રોકાઈ ગઈ છે. સમ્યક દ્રષ્ટિની દોડ કેમ રોકાઈ ગઈ? કારણ કે ચક્રવર્તીના બહારના વૈભવની સાથે અંતરનું અંતર પણ ઓળખી લીધું છે કે આ અંતરમાં આ શું છે. તેથી સહજતા આમાં અતિન્દ્રિયમાં એ કહે છે કે બહારનું સુખ જે છે ઇન્દ્રિય સુખ છે, અતિન્દ્રિય સુખ અંદરનું છે. અંદરનું કોઈ ઓળખતું નથી, ઓળખવા જવા માંગતું નથી, એટલે જ્ઞાનીને ઓળખી શકતા નથી. અંદરમાં ઘણી વખત તમને એટલો આહલાદ આવે, પ્રવચન સાંભળતા પ્રવચન કરતા એટલો આનંદ આવે, પણ એમાં પણ એ સમજ્યું કે અતિન્દ્રિય સુખમાં એટલો ઉલ્લાસ આવી રહ્યો છે. ચહેરાની રેખાઓ જે બદલાઈ રહી છે, એ ચહેરાની રેખાઓ જે બદલાય છે, એ બદલાતી રેખાઓ આ ઇન્દ્રિય સુખની નિશાની છે, અતિન્દ્રિય સુખની નહીં. અતિન્દ્રિય સુખનો અર્થ કે આ ચહેરાની રેખા આમની આમ ન થાય, આ અતિન્દ્રિય સુખ છે. આ જાગૃતિ રાખવાની, આ ભેદ કરતા આવડવું જોઈએ. સમજાય વાત? ભલે આત્માની જ વાત તમે સાંભળતા હો, ગુરુદેવના મુખેથી આત્માની વાત સાંભળતા હો, પણ ગુરુદેવની જે ચહેરાની રેખાઓ જે બદલાઈ રહી છે ત્યાં જાગૃતિ આવે. ગુરુદેવના અંદરમાંથી જે હા એવો જે આહલાદ નીકળી રહ્યો છે ત્યારે એ જાગૃતિ રહે કે આવી જે અંદરમાં આ ભાષા વર્ગના રૂપ, આ ધ્વનિનું છૂટવું અને આવી રીતે ચહેરાની રેખાઓનું પલટાવવું, આ પણ અતિન્દ્રિય સુખ નથી. અતિન્દ્રિય સુખ જે છે એ તો એવું છે કે જેમાં કંઈ પલટાતું નથી, એ માત્ર સ્થિરતા રૂપે જ અનુભવમાં આવે છે.
એ કંઈક આનાથી હજી જુદું છે, એ વાત બતાવવા માંગુ છું. આ જે 12માં આવી ગયું આ એનાથી પણ એ કંઈક જુદું છે, એ અનુભવ ગમ્ય છે. આ બધું વચન ગોચર છે, એ વચન અગોચર છે. એ ભેદ કરતા આવડવું જોઈએ પેલા. ત્રણ વ્યક્તિને ગોળ આપ્યો, ત્રણેયને ગોળ આપીને પૂછ્યું કેવો છે કેવો છે કેવો છે. ત્રણેયને મીઠો તો લાગ્યો છે અને ત્રણેય બોલે પણ છે કે મીઠો છે. આ પણ કે મીઠો છે, આ પણ કે મીઠો છે, આ પણ કે મીઠો છે. પણ હવે જે ત્રણેય મીઠાશને બતાવીને અને ત્રણેયની અનુભૂતિ એક સરખી છે અને ત્રણેય મીઠાશનો અનુભવ કર્યો એ બતાવ્યો કે નથી બતાવ્યો? નથી બતાવ્યો. અનુભવને બતાવી જ ન શકાય. એ જે મીઠાશનો અનુભવ કર્યો છે એ મીઠાશનો અનુભવ તો એ અનુભવમાં જ છે, બસ એની બહાર ક્યાંય નથી. બતાવ્યું શું કહેવાય? બસ આ જે અનુભવ થયો એ અનુભવની સાથે જે વિકલ્પોની પૂર્તિ છે, એ વિકલ્પોની પૂર્તિ છે એ દુઃખની નિશાની છે, સુખની નિશાની નથી. કુંદકુંદ આચાર્ય અતિન્દ્રિય સુખને ભોગવ્યું, એ અતિન્દ્રિય સુખ જે સમયસારમાં વર્ણવ્યું એ સુખની નિશાની નથી. આ વર્ણવ્યું એ બતાવે છે, એમાં આ બતાવવા પણ આ રાગરૂપ વિકલ્પ હતો, આ દુઃખની નિશાનીને બતાવે છે. કારણ કે જે સુખ ભોગવ્યું હતું એ વખતે તો આ વિકલ્પ પણ નતો કે લાવ બતાવું અતિન્દ્રિય સુખ કેવું હોય. કારણ કે બતાવવાના વિકલ્પમાં જ આ બતાવવાની વસ્તુ જ્ઞાન से न्याय तक માં લખ્યું કે શું તમે તમારા બેંક કેટલા પૈસા, તમારી પાસે કેટલા પૈસા તમે બતાવો મને. ચાલો ગમે તે એક વ્યક્તિ મને બતાવી દો સાચું કેટલા પૈસા છે એની પાસે. નહીં બતાવે. પોતાનો વૈભવ કોણ બતાવે? એવા ઘણા જે છે લાખ છે ને કરોડ બતાવે, કરોડ હોય લાખ બતાવે. લાખ હોય ને કરોડ બતાવે તો ના બતાવે. વાત અહીંયા સાચું કોણ? બરાબર. સત્ય પોતાનો અંતરનો વૈભવ કુંદકુંદાચાર્ય કહે છે આ વૈભવ જે છે એ અંતરમાં હું મારો વૈભવ તમને નિજ વૈભવ બતાવું, પણ એ ખાસ તમારામાં પણ આવો વૈભવ છે. પાછો તમારો વૈભવ તમને બતાવું છું, મારો નહીં. આપણે આપણો વૈભવ બીજાને બતાવતા નથી, પણ જ્ઞાની આપણો જ વૈભવ આપણને બતાવે છે. તમને નથી ખબર તમારો વૈભવ શું છે. અતિન્દ્રિય સુખનું સ્વરૂપ એવું છે કે એને બતાવાતું નથી. જેટલું પણ યોગોના કંપનથી અને શરીરાદિની આ ગતિથી જે કંઈ પણ બહારમાં વ્યક્ત થઈ રહ્યું છે એ બધું જ રાગાદિ વિકલ્પોની પૂર્તિ રૂપ છે, એ વ્યક્તપણું. અને આની એ નિશાની એ છે સિદ્ધ ભગવાન અતિન્દ્રિય સુખી છે અને અનંતકાળ સુધી સુખી છે. તો કેમ ત્યાં પછી બસ હવે આ આત્માના જે પ્રદેશો છે જેના ઉપર આપણે સૂક્ષ્મતાથી આગળ ચર્ચા કરવાના છીએ, એ આત્માના પ્રદેશો જે છે એ સિદ્ધ ભગવાનનો આત્માના પ્રદેશોમાં ગમન તો નથી પણ કંપન પણ નથી. ગમન તો નથી પણ કંપન પણ નથી. હરિયન ભગવાને તો છે, હજુ યોગ છે. યોગનો અર્થ જ કંપન છે. આત્માના પ્રદેશોનું જે કંપન છે એ કંપનનું નામ ખરેખર યોગ છે. આ મન વચન ને કાય એ યોગ નહીં, અશુદ્ધ પરિણમન છે. હજી યોગનું અશુદ્ધ પરિણમન છે એટલા માટે તો હજુ 13મું ગુણસ્થાન છે ને સિદ્ધ ગતિ નથી. જયારે શુદ્ધ રૂપ પરિણમન થશે પછી એ કંપન પણ રોકાઈ જશે. આજે મિથ્યાત્વ વેદથી પ્રમાદ કશાયને યોગ છે એમાં હજી આટલી અશુદ્ધતા યોગ વાળી હજી બાકી છે. અને એ પણ છૂટશે ત્યારે 5 કારણો છૂટ્યા ત્યારે. એટલા માટે તો આજે આટલી અશુદ્ધતા છે યોગની, એટલે તો એક સમયનો એરિયાપથ આશ્રવ થાય છે, સાંપ્રદાયિક આશ્રવ છૂટ્યો છે. એરિયાપથ આશ્રવ તો હજુ પણ છે, એક સમયનો થાય ને સાતાબેદીનો આશ્રવ યોગના કારણે. પણ એ બતાવવું છે કે આ જે મુવમેન્ટ છે ને એ મુવમેન્ટ, એટલે ઘણી વખત તમે કહેતો કે તમે ક્યારેક વાત સાંભળતા હો ને તમારું શરીર જો હલે પણ નહીં
એટલા સ્થિર થઈને, એટલા ગંભીર થઈને તમે સાંભળી રહ્યા છો, આ બતાવે છે કે તમને હા ખરેખર તમે એમાં તલ્લીન થઈ રહ્યા છો, સ્થિરતાની નિશાની બતાવે છે. ત્યારે તમે એ વાતને ભૂલતા જાઓ છો. બાજુમાં કોણ છે, તમે ક્યાં બેઠા છો, જેટલો સુખનો અનુભવ થતો જાય એટલું તમે આ બધું બહારનું જે અપ્રયોજનભૂત અનનેસેસરી એ વિસ્મૃત તમને થતું જાય છે, એટલી સ્થિરતા આવતી જાય છે. અજ્ઞાન દશામાં પણ જયારે ઉપયોગ સ્થિર થયો હોય ત્યારે આ ગમન ને કંપન આપણું આવું અટકવા લાગે છે, રોકાવા લાગે છે, હલચલ નથી થતી. એકાગ્ર ચિત્તે બેસીને સાંભળો છો. સિદ્ધ ગતિમાં સિદ્ધ ભગવાનના પ્રદેશોમાં જે સ્થિરતા છે એ સ્થિરતામાં પછી અસ્થિરતા કેમ નથી આવતી? આવા પગનું હલવું, હાથનું હલવું, આમ બેઠા બેઠા કઈ ને કઈ, આ હાથ આમ છે અત્યારે અને હાથ આમમાંથી પછી હવે એ આમ થયું કે આને આવી રીતે આમ કર્યું, તો આ જે છે એમાંથી આ રૂપે જે કરવાનો જે વિકલ્પ ઉઠ્યો ને અને આવું આમ થયું, એ કેમ થયું? આવું કરવાનો વિકલ્પ કેમ ઉઠ્યો? કે આ જે સ્થિતિમાં આત્મા છે, આ સ્થિતિમાં દુઃખનો અનુભવ થયો, દુઃખ લાગ્યું, પરસેવો થઈ ગયો, હાથ રૂમાલ લીધો, આમ કર્યું, ત્યાં દુઃખનો અનુભવ થયો એટલે આમ કર્યું. પછી હાથમાં હજી રૂમાલ છે અને હાથમાં રાખવામાં પણ દુઃખ થાય છે, તો પછી ખિસ્સા મૂક્યો. આ એક ક્રિયામાં જ્યાં પણ દુઃખનો અનુભવ થાય છે એટલે કંઈક ને કંઈક મુવમેન્ટ થતી હોય છે. આમ બેસીને થાક્યા પછી આમ બેઠા, આમ બેસીને થાક્યા પછી એકવાર આમ થયા, હવે હજી આમ થયામાં પણ દુઃખ થયું એટલે પાછા નીચે બેઠા. આમાં સુખ ન થઈ ગયું તો એમને રહી જાય. એ સુખની નિશાની છે કે હવે કોઈ મુવમેન્ટ નહીં, ક્યાંય જવું નહીં, ક્યાંય આવવું નહીં, હલવું નહીં, ચલવું નહીં, કઈ નહીં. એટલે સિદ્ધ ભગવાન અનંત સુખી છે ને એ કેમ ખબર પડી? કારણ કે હવે હલતા છે, હવે મુવમેન્ટ નથી. આ મુવમેન્ટ તો ક્યારે થાય કે દુઃખ હોય તો દુઃખને દૂર કરવા માટે મુવમેન્ટ જીવ કરે, પણ દુઃખ જ નથી તો મુવમેન્ટ કરે કેમ? આ અતિન્દ્રિય સુખની નિશાની છે. જેટલી પણ આ અસ્થિરતા છે એ અસ્થિરતા જ દુઃખ છે. આ યોગની વાત કરી અને હવે નિશ્ચયથી કહીએ તો યોગની અસ્થિરતાનું નામ દુઃખ નથી, યોગની સ્થિરતાનું નામ સુખ નથી, ઉપયોગની અસ્થિરતાનું નામ દુઃખ છે અને ઉપયોગની સ્થિરતાનું નામ સુખ છે. સ્વભાવમાં સ્થિરતાનું નામ. કારણ કે હરિયન ભગવાનને યોગ તો અસ્થિર છે, અહીંથી બીજે રીતે દિવ્ય ધ્વનિથી ઉપદેશ તો આપે છે, યોગ તો અસ્થિર છે પણ ઉપયોગ સ્વભાવમાં સ્થિર છે. અને આ યોગથી અહીંયા તમે સ્થિર છે ને ભલે બેઠા થોડા આમ, તેમ છતાં પણ ઉપયોગ તો ઘરે જાય છે. હવે શું કામ કરવાનું છે એનામાં જાય છે. આજે આખો દિવસ શું કામ કરવાનું છે બધું અંદર પડેલું છે કે નહીં? વિકલ્પ આજનો પડેલો છે કે આજનો નહીં, આ 12 મહિનાનો વિકલ્પ પડ્યો છે કે અહીંથી ઉભા થઈને 12 મહિનાના ઘઉં ઘરમાં ફરવાના છે. હજી રોટલી તો આજની પણ ખાધી નથી, પણ વિકલ્પ 12 મહિનાના. ખબર નથી આજની રોટલી માટે પણ એ સાચો શ્વાસ હજુ છે કે નહીં. સમજાણી વાત? તો ભરવા કે નહીં પછી આ 12 મહિનાના ઘઉં ઘરમાં? પછી એવો પ્રશ્ન થાય વ્યવહારીજનો ને થાય, રુચિ એની હોય અને તો શું નહીં કરવાના? અરે ભરવાના ખરા એમ નહીં. આજે પેલો મારી વાત તો એ છે કે હજુ એને ઘઉંના જ પ્રશ્ન થાય છે, ન્યાયકના પ્રશ્ન કેમ નથી થતા? વાત એ છે મારે ભરવા પછી એની રુચિ હજી પાછી ત્યાં જ છે કે તો હવે બતાવો આનું શું કરવું. એમ નથી કે હવે ન્યાયકનું શું કરવું. ચલો ઠીક છે, તો હવે આજે તમે વાત બતાવો છો કે આવતા પણ તો ભરોસો નથી, તો હવે જલ્દી મને એ વાત બતાવો કે ન્યાયક કેમ મને પ્રાપ્ત થાય. આ પ્રશ્ન કેમ નથી થતો? એ એટલે નથી થતો કારણ કે હજી એનો એટલો મહિમા નથી જેટલો ઘઉંનો છે. આના ઉપરથી ખબર પડે. આજે તમે ઘણી વખત બરાબર પકડો છો ને આમ કરો કે આમ કે તમારી રુચિ ક્યાં, તમારા પ્રશ્નો કેવા, તમારા વિકલ્પો કેવા, એના ઉપરથી આ ખબર પડે છે.
એના ઉપરથી ખબર પડે છે કે આ વૃત્તિઓ કયા કયા વિષયોમાં જઈ રહી પણ આ વાત ખાસ સમજવાની. મને બધી ખબર પડે છે, મને બધી ખબર પડે છે કે તમારી વૃત્તિઓ ક્યાં ક્યાં જાય છે. બહુ ખરાબ વૃત્તિઓ છે, ક્યાં ક્યાં ભોગે છે, કેવા કેવા વિષયો ભોગે છે, કેટલા વિકલ્પોની જાળમાં તમે ફસાવો છો, કેટલા વિકલ્પોમાં જાઓ છો, મને તમારી બધી ખબર પડે છે. મને બધી ખબર પડે છે. આ વાત એ વાતને બતાવે છે કે મને મારી કઈ ખબર નથી પડતી, કારણ કે મારી વૃત્તિ આવા વિષયોમાં જાય છે જે મારું પ્રયોજન જ નતું કે કોની વૃત્તિ કયા વિષયોમાં જાય એનામાં હું પડું. મારું પ્રયોજન તો પોતાનું હતું ને. મને ખબર છે કે માંગીલાલજી કેવા છે, આ ભાઈ કેવા છે, આ ભાઈ કેવા છે, પણ આવા વિષયોમાં જે હું જઈ રહ્યો છું, આ મારું કામ છે, આ મારું પ્રયોજનભૂત કામ છે, તો ત્યાંથી હું સીધી રીતે બસ કાતર મૂકીને કટ કરું. એ એમનામાં, આ એમનામાં, એ વિકલ્પોમાં કોઈની વૃત્તિને ભલે જાણવા માટે તમારી પાસે શક્તિ આવીને તમે સમજી શકો છો, પણ એમાં પણ ડિટેલમાં નથી જતા. નહીં તો જ્ઞાનીઓને ખબર ન પડે કે દુનિયામાં કોણ કેવા છે, બધું ન સમજી શકે, કોની વૃત્તિઓ કયા વિષયોમાં કેવી ચાલે છે. પણ પ્રયોજન જ્ઞાની જાણે છે કે આ મારું કોઈ પ્રયોજન નથી, તેથી કરીને એ વિષયોમાં પ્રવર્તતા નથી. કે એટલા માટે તો એમાં પણ આ દ્રષ્ટિ આવે છે કે એ પણ ભગવાન હાથ છે. ગુરુદેવ, એ પણ ભગવાન હાથમાં ક્યારે? કારણ કે જે પર્યાય વાળું સ્વરૂપ છે, મારો કોઈ એના પાસે પ્રયોજન જ નથી. એ બે વાત છે. જો આ બે વાત છે કે કેવું એ અલગ વસ્તુ છે. એ કોણ કે ભાઈ જેનો એક ડ્યુટી કરી રહ્યા છે. હવે તમે મને પૂછ્યું કે મને કોઈ પ્રશ્ન પૂછ્યો કે ચલો મારામાં દોષ કયા ને ગુણ કયા એ બતાવો, કયા કયા દોષ મારે દૂર કરવા જેવા છે, તો બતાવવા કે નહીં? દોષ બતાવવા કે નહીં? અને શાસ્ત્રમાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ તો પોતાના ગુણોને અને બીજાના દોષોને બતાવે જ નહીં. બીજાના દોષોને બતાવે નહીં. પણ વાત એ છે કે બીજાને નીચો પાડવા માટે બીજાના દોષ ન બતાવે. એના અંદર પણ ભાવના તો એ જ હોય. દોષ બતાવવાની પાછળ એમ નથી પ્રેરણા આપવા માટે થઈને આ કહેતા હોય. એટલે જ્ઞાની પણ કે પ્રેરણા મળે બીજા જીવ. પૂછે તો કહેવા વાંધો નહીં. અરે પૂછે તો કહેવા નહીં, ન પૂછે તો પણ પ્રયોજન આવે તો એને પણ બતાવે. કોઈ પૂછ્યું નથી, કારણ કે પેલો જીવ જે છે એના પ્રત્યેનો એને કરુણા ભાવ જ એવો આવે છે. કારણ કે એવા બિરલા તો કોઈક હવે આંગળીના વેઢા પર ગણી એવા હોય કે જે સામેથી પૂછે મને બતાવો મારી ક્યાં ક્યાં ભૂલ છે. અરે ભૂલ બતાવતા હોય તો પણ કે નહીં બંધ કરો, મારે નથી સાંભળવી. તો પૂછવા વાળા ક્યાં મળવાના? આ તો સહજ એવો કરુણા ભાવ આવે ને, એ સહજ એમ કે ભાઈ, એ પણ પાત્રતા જાણીને કે સામે એટલી વિશુદ્ધિ છે કે નહીં, પાછી ગમે એની સામે ન બતાવવા માંડે કે તમારા આ દોષ છે. નહીં તો ઉલટો કશાય વધી જાય, તો બીજાનું હિત તો ન થાય, અહિત જ વધારે થાય. કશાય ભાવ વધે એટલે મરતી વખતે બધાને તમે ધર્મ સંભળાવવો જોઈએ કે નહીં? કે ભાઈ એ સામાવાળાના પરિણામ વિશુદ્ધ હોય તો સંભળાવો. કે આપણે સંભળાવી તો છે, સંભળાય, પણ સામાવાળો એનો તિરસ્કાર કરતો હોય, બંધ કરો, આવું નથી સાંભળતો, તોય સંભળાવવાનું નહીં, બસ બંધ થઈ જાય. કારણ કે દેશના માટે વિશુદ્ધિ જરૂરી છે, નહીં તો એ ઝેર બની જશે. ઊંધા સંસ્કાર. એટલા માટે તો ભગવાનના સમોસરણમાં પણ જે જીવ જાય વિષય ભોગોમાંથી છૂટીને અંદર ત્યારે તો જાય છે, ત્યારે તો સાંભળે છે. નહીં તો બધાને ઉપદેશ આપી શકો કે બધા જીવ પામે, પણ એ જીવ જ કેમ? ભાવના તો એવી છે કે બધા પામે. સહજ રૂપે આવો કર્મભાવ, સહજ જનરલ, ઇન જનરલ. કુલકુદાચાર્ય વ્યક્તિગત પણ એક ને કહી શકતા હતા કે ભાઈ આ વ્યક્તિગતમાં ભાઈ સામાવાળાને એમ થઈ જાય કે આ મને જ કીધું, ઘણી વાર મને કેમ કીધું. જનરલ વાત કરતા તો તકલીફ ન પડે,
લોકોને ઇસ્ત્રી વગરના કપડા વગર તો ન ચાલે, ન જ ચાલે. પાછું આ જનરલ કીધું તો એટલું બધું આમ સાંભળ્યું બધાએ. એમ કહું પૂછો તમારે ઇસ્ત્રી વગર ચાલતું જ નથી, તો આમ આ સ્પેશિયલ એકને કીધું તો હા મને એ વધારે અસર કરી જાય છે. અને ઘણી વખત લાગી પણ આવે, હજી એ સ્થિતિ નથી આવી તો. એટલે જનરલ કુંકુંદાચાર્ય સમજતા ઇન જનરલ બધા માટે. આજકાલના લોકો તો આવી રીતે આવું આચરણ કરે છે ને આમ કરે છે ને આમ કરે છે. હવે નામ લઈને કીધું કે જૈન છે, આટલો ધર્મ પાળે ને વેપારી છે, પણ વેપારમાં તો જૈનો પણ અત્યારે ખરેખર. અને તરત નામ લઈને એકનું કીધું તરત એમ લાગી જાય કે મને તમે કેમ કીધું. જનરલ કહેવાનો તો વાંધો નતો, એમાં પોતે આવી જતો હતો, પણ તો વાંધો નતો લાગતો એમાં. ઠીક છે, ચલો વાંધો. એટલે જ્ઞાનીઓ 6ઠા 7મા ગુણસ્થાનમાં એ સ્થિતિમાં આવ્યા પછી જે કંઈ પણ કહેવાનો કરુણાનો ભાવ આવે છે એ સહજ રૂપે લખી દે છે, મૂકી જતા જેની યોગ્યતા હશે વાંચશે. જો વિશુદ્ધ પરિણામ વાળો હશે તો વાંચશે, ને વિશુદ્ધ પરિણામ જેના નહીં હોય તો પડી રહેશે સહજ રૂપે. દોષને બતાવે પણ નીચો પાડવાનો, અને ગુણ બતાવે, પોતાના ગુણો પણ બતાવે કે મારામાં આવા આવા ગુણ છે, પણ એ પણ એટલા માટે નહીં કે પોતાને મોટો બતાવવા માટે, બીજાને પ્રેરણા મળે એટલે. આ વાત આપણે સમ્યકદર્શીના અંગમાં કરી હતી. પપ્પા પોતાના છોકરાને કહે ને ઉદ્ગોનંગમાં, પોતાના છોકરાને કહે બેટા તમે 8-8 વાગે ઉઠો છો, હું તમારા જેટલો હતો સવારે 5 વાગે ઉઠી જતો હતો. આ વખાણ કરે છે કે નહીં પોતાના પપ્પા, પણ એ વખાણ પોતાના કરે એમ એ કે ભાઈ તમે પણ વહેલા ઉઠતા થાવ એમ. પોતાના ગુણો બતાવે તો એમાં બીજાને એ પ્રેરણા મળે એના માટે. પણ આમાં પણ બહુ બચવા જેવું છે. ઘણી વખત પ્રેરણા મળે એમ કરી કરીને ગુણો બતાવી દઈએ, ક્યારેક અહંકાર પણ ન પોષાઈ જાય, અને ક્યારેક બીજાના દોષને દૂર કરવા માટે એને કહીએ છીએ, પણ ક્યારેક એને નીચો ન દેખાઈ જાય. એટલે આ તલવારની ધાર પર ચાલવા જેવું છે. ક્યારેક ઊંધું પરિણમન થઈ જાય. આ વાત સમજાય. ઇન્દ્રિય આ જો હવે લઈએ છે, ઇન્દ્રિય જ્ઞાનનું ફળ ઇન્દ્રિય સુખ છે, અતિન્દ્રિય જ્ઞાનનું ફળ અતિન્દ્રિય સુખ છે. અતિન્દ્રિય જ્ઞાનનો અર્થ શું થયો કે જે જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી પૂતગલને જાણે છે આ ઇન્દ્રિય જ્ઞાન, અને જે જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી ન જાણીને, એટલે જે આ જે 5 દ્વાર છે અને 6ઠું મન, એના માધ્યમથી જે જ્ઞાન બહારમાં જતું હતું એ જ્ઞાન બહારમાં ન જાય અને સ્વભાવમાં સ્થિર થાય, ત્યારે એ જ્ઞાન અતિન્દ્રિય થયું. કારણ કે વચ્ચે ઇન્દ્રિયોનું અવલંબન ન રહ્યું. સમજાણી વાત? આ બધું ઇન્દ્રિય જ્ઞાન. અરે અહીંયા એ જ કીધું ને કે આ સાંભળવાનો ભાવ ને જે આ તમને અત્યારે આનંદ આવી રહ્યો છે, આ ઇન્દ્રિય સુખ છે. અરે વાહ, આજે આવી આત્માની વાત, અતિન્દ્રિય સુખની વાત સાંભળી, એ પણ ઇન્દ્રિય સુખ છે. કારણ કે કામ એમાં નિમિત્ત છે, એ અનુભવ નથી. અને એટલા માટે જ કે અતિન્દ્રિય સુખના ભોગવટામાંથી આ અતિન્દ્રિય સુખ આવું હોય, આવું જે કહેવાનો જે વિકલ્પ છે ને, એ દુઃખ છે. એ દુઃખ છે. અને જ્ઞાની દુઃખી થવા માંગતા નથી, એટલા માટે જ્ઞાની અતિન્દ્રિય સુખનું સ્વરૂપ આવું હોય એવું કહેવા પણ આવતા નથી. પછી બહુ સૂક્ષ્મ વાત છે, એ પણ બતાવવાનો. આ વિચાર કરજો કે આ દશાને પેલા ઉપાદેય માનવી કે અતિન્દ્રિય સુખનું જે આનંદ આવતો હોય, ઘણી વખત આજે તો બહુ આનંદ આવી ગયો, બહુ આનંદ આવી ગયો. પૈસાને બચાવો અને પૈસાને પચાવતા આવડવું જોઈએ. બચાવવા એટલી બહુ મોટી વાત નથી, પચાવતા આવડવું જોઈએ. આ સુખને પણ પચાવતા આવડવું જોઈએ. તમે અંદરમાં આમાં આનંદ પ્રગટ થાય છે એને પણ પચાવતા આવડવું જોઈએ. જેવું અંદરમાં આવ્યો આજે તો બહુ મજા આવી, પતી ગયું, એને પણ પચાવતા શીખો તો ટકશે. જો પચાવતા ન આવડે તો ટકે નહીં. પછી જે આનંદનો હું અનુભવ કરું છું એ આનંદ કોઈને બતાવી શકાતો નથી આ જ્ઞાનીઓને.
કોઈ સમજી શકે એવું નથી કે આનંદ કેવો છે. અને જે સમજી શકે એવા જ્ઞાનીઓ છે એને બતાવવાની જરૂર જ નથી મારે, કારણ કે એ તો પોતે જ સમજે છે વગર બતાવે. સમજાણી વાત? 5 ઇન્દ્રિય માત્ર પૂતગલનું જ્ઞાન કરવામાં નિમિત્ત બને છે, આત્માને જાણવામાં નહીં. એટલા માટે આ વાત જો 5 ઇન્દ્રિય પૂતગલનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત બને છે, આત્માને જાણવા માટે નહીં. આત્માને જાણ્યા વગર સંસાર પરિભ્રમણ થયું ને આત્માને જાણીને મોક્ષ છે. એટલા માટે આત્માને જાણવામાં ઇન્દ્રિયોની જરૂર નથી. એટલા માટે આંખ કામ કરતી નથી તો પણ મારે પરાધીન થવાની જરૂર નથી. આ વાત અત્યારે તો આટલું દેખાય છે. તમે કહેશો કોઈ હાથ પકડીને આવે, આ આંખ કામ કરે છે તો હાથ પકડીને આવે તો પણ અહીંયા સુધી આવી શકીએ. આ કાનેથી સંભળાય છે તો આ આત્માની વાત સાંભળીએ તો છે ને, પણ આ સાંભળી લીધી ને બસ. હવે આ વાત યાદ રાખજો. એટલે કીધું કે તમે ક્યારે પણ પોતાને નબળા નહીં માનતા. એકલા પણ ઘરમાં બેઠા હો ને, આ પોતાને મહાન માનો. પોતાની મહાનતા ઉપર તમને ભરોસો જો હોય તો આ ઇન્દ્રિયોની તમને પોતાની મહિમા તો જાણો. હું મહાન છું. હું જયારે તમારા વખાણ કરું ત્યારે તમને એવું ન લાગવું જોઈએ કે હું મહાન છું. એ વખાણ તો તમને એમ જ લાગે કે આ તો બસ બહારમાં જ ચાલી રહ્યું છે. હું તો મારી સત્તાના કારણે મહાન છું. મારી પોતાની ચૈતન્ય સત્તા એ મારી મહાનતા છે. એ પોતાને અંદરમાં લાગે, બીજાએ મને કીધું એટલે નહીં. અને એવી જેને મહિમા લાગી હશે ને, અને એના કારણે થઈને પછી કોઈ પણ પ્રકારના રાગાદી વિકારી ભાવ ઉત્પન્ન થતા હોય તો પણ પોતાની મહિમા આવશે. હું તો પરમાત્મા છું, હું ભગવાન છું, હું પરમાત્મા છું. પરમાત્મા છું. પરમાત્મા થવાનું છે કે નહીં મારે? પરમાત્મા થવાનું નથી, પરમાત્મા છું. પરમાત્મા છું તો અહીંયા કેમ છું? પછી ખાવું પીવું કેમ પડે છે? કમાવું કેમ પડે છે? પરમાત્મા આવું બધું કઈ થોડું કામ કરે? આવી જાય આવે. તમને કયા ભાવ આવે મને ખબર પડે. આવે આવે સહજ આવે. કારણ કે જેને આ કોન્ટ્રાડિક્ટ લાગતું હોય, એક બાજુ તો પરમાત્મા પર, કારણ કે આજ સુધી એવા પરમાત્મા સિવાય બીજો કોઈ પરમાત્મા જોયો જ નથી કે જે આવું ખાતો પીતો હોય. એક જ પરમાત્મા જોયા છે જે સામે દેવળમાં બિરાજમાન છે. એ પરમાત્મા સિવાય બીજા પરમાત્મા ખબર જ નથી. એ પણ રૂપી દેખાશે. એ પણ અરૂપી તો ક્યાં દેખાય? કારણ કે એ અરૂપી તો ત્યારે દેખાશે જયારે અંતરનો પરમાત્મા દેખાશે. ત્યારે આપણે પરમાત્માનું શરીર જ દેખ્યું છે, શરીર જ દેખ્યું. ત્યાં પણ પૂતગલ જ દેખ્યું, કારણ કે આંખથી દેખ્યું છે. આંખથી તો પૂતગલ જ દેખાય. આંખ વડે તો પૂતગલ જ દેખાય. આજ સુધી તો પૂતગલ જ જોયું છે, પરમાત્માને તો જોયા જ નથી. પરમાત્માને જોવા હોય તો આંખની જરૂર નથી. આંખની જરૂર નથી. આ વાત અંદરમાં શ્રદ્ધામાં આવે. ખરેખર શ્રદ્ધામાં આવે તો થાય. આ રાગ દ્વેષ છોડાવવા માટે છે. એ અંધશાળામાં જયારે મારું વ્યાખ્યાન એક થયું હતું તો એમાં મેં એ લોકોને કીધું હતું કે ભાઈ છેલ્લે તો આપણે આપણી આંખો બંધ જ કરીને સ્વભાવમાં સ્થિર થવાનું છે ને, અને તો તમારે તો સહજ ઉદય પણ એવા આવી ગયા કે આંખ પહેલેથી જ બંધ છે. તો કેવા મહા જે કરવાની તમારું આમને મળી ગઈ, કેટલો સરસ યોગ મળી ગયો. તો એક ભાઈ ત્યાં મને કીધું, મને કે આ સરસ યોગ છે. કીધું હા. તો કે તમારી ફોડી નાખીને તમારો સહજ યોગ લાવી દઉં. આવો ઉત્તમ યોગ હોય એવો કેવાય. આવો ઉત્તમ યોગ તમારો લાવી દો, કારણ કે બંધ જ કરવાની છે ને છેલ્લે તો. મેં કીધું જો આ બંધ હોય ને ખુલ્લી કરવાનો ભાવ રાગ છે, અને આ ખુલ્લી છે ને એને બંધ કરવાનો ભાવ દ્વેષ છે. મારે એ કેવું છે કે જેમ છે તેમ એનો સ્વીકાર કરવા માટે આ વાત કીધી છે. વિતરાગ ભાવ એનું નામ છે. આ છે ને એને ફોડી નાખવાનો ભાવ દ્વેષ છે પાછો, પણ આ નથી દેખાતું પાછું એને સારો કરવાનો ભાવ રાગ છે. ને બે નું નામ વિભાવ છે.
જેમ છે તેમ વિભાવમાં રહેવાનું, વિભાવમાં નહીં રહેવાનું. વિભાવમાં નહીં રહેવાનું. વિભાવ એટલે આપણા સ્વભાવથી વિરોધી ભાવ, એ વિભાવ. વિ એટલે વિરોધી, વિરોધી ભાવ. પાણીનો સ્વભાવ ઠંડો છે જેમ, અને એને આપણે આગ પર મૂક્યું તો ગરમ થયું, આ વિરોધી ભાવ. એવી રીતે આપણો સ્વભાવ છે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહેવાનો, પણ આજે રાગ દ્વેષના ભાવ થાય, આ વિરોધી ભાવ થયા. સ્વભાવમાં રહેવાનું, વિભાવમાં નહીં જવું. વિભાવમાં નહીં જવું એટલે શું? તો કે દરેક સમયે આ જાગૃતિ રાખવાની, હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર. ફેરફાર કરવાનો ભાવ નહીં આવે. પાંચ ઇન્દ્રિયોની વાત આત્મા જણાતો નથી. હા, પાંચ ઇન્દ્રિયના નિમિત્તે આત્મા જણાતો નથી. મનના નિમિત્તે પણ આત્મા જણાતો નથી. આ વાત એ સમજવા જેવી છે ખરેખર. બહુ બહુ સરસ વાત કરી, બહુ સરસ. મનના નિમિત્તે જે જ્ઞાન થાય છે, મન, આ વાતને સમજો કે આંખના નિમિત્તે જે આપણે જ્ઞાન થાય છે ને, એના માટે આપણે પર્ટિક્યુલર એક નામ આપ્યું, દેખવું. કાનના નિમિત્તે જે જ્ઞાન થયું એને આપણે સાંભળ્યું. નાકના નિમિત્તે જ્ઞાન થયું કે સૂંઘ્યું. જીભના નિમિત્તે જે જ્ઞાન થયું ચાખ્યું. ને સ્પર્શના નિમિત્તે જે જ્ઞાન થયું એને કીધું કે અડ્યું કે સ્પર્શ્યું. તો સ્પર્શ્યું, ચાખ્યું, સૂંઘ્યું, દેખ્યું અને સાંભળ્યું, આ જે નામ છે, એવી રીતે મનના નિમિત્તે જે જ્ઞાન થાય છે એનું નામ છે વિચાર્યું. વિચાર્યું, સાંભળો, પૂરું સાંભળ્યું, સમજાય છે. આ જે મનના નિમિત્તે જે જ્ઞાન થાય છે વિચાર્યું. હવે આંખના નિમિત્તે મેં આ લાલ રંગ દેખ્યો, પછી એ લાલ રંગનો મને જે વિચાર આવે છે ને કે લાલ રંગનો વિચાર, એમાં મનનું નિમિત્તપણું છે. આ મનનું નિમિત્તપણું જે કર્ણેન્દ્રિયના માધ્યમથી આત્માનું સ્વરૂપ સાંભળ્યું હતું, અને અહીંથી ઉભા થયા પછી રસ્તામાં ચાલતા ચાલતા જે એ યાદ આવે છે કે આજે આત્માનું સ્વરૂપ આવું સાંભળ્યું હતું, આ જે યાદ જે છે, આ જે વિચાર ચાલે છે, આમાં મનનું નિમિત્તપણું છે. ભલે ત્યાં તમે સાંભળતા નથી પણ વિચાર ચાલે છે, અને એને નિર્વિકલ્પ અનુભવ ન કીધો, કારણ કે હજુ પણ આ મનના નિમિત્તે થતું જ્ઞાન છે. આ વિચાર છે, એ વિચાર છે, એ વિકલ્પ છે, એ નિર્વિકલ્પ નથી. અને જયારે અનુભૂતિ થાય છે ત્યારે અનુભૂતિમાં જેમ સાંભળવાનું નથી રહેતું, એવી રીતે આ મનના માધ્યમથી સાંભળેલાનો વિચાર પણ નથી રહેતો, માત્ર અનુભવ રહે છે. અને અનુભવ જ્યાં છે ત્યાં મનનું નિમિત્તપણું પણ છૂટી ગયું. જેવી રીતે વિચાર કરતા હતા ત્યારે સાંભળવાનું નહોતું રહ્યું, સાંભળવાનું છૂટી ગયું, કોઈ સંભળાવનાર નથી. એવી રીતે અનુભૂતિના કાળમાં વિચાર પણ છૂટી ગયો, એ પણ બહાર રહી ગયો, એ પણ પછી ભૂતકાળ બની ગયો, એ પણ ભૂતકાળ બની ગયો. જેમ સાંભળવું ભૂતકાળ બની ગયું હતું જયારે વિચાર ચાલતો હતો અહીંથી ગયા પછી, એવી રીતે અનુભૂતિ જયારે થાય છે ત્યારે આ વિચારવું પણ ભૂતકાળ બની જાય છે. ઇન્દ્રિયોની જેમ જેમ જ્ઞાન થતું હતું એવો જ ત્યાં ભૂતકાળ બની જાય છે. એનું નામ ત્યાં અતિન્દ્રિય સુખ છે, એ પ્રત્યેનું. ત્યાં મનનું પણ નિમિત્તપણું નથી. અને એ ખબર કેમ પડે કે ક્યારે આ વિચાર રહ્યો, વિચાર આ જે છે મનના નિમિત્ત વાળો, તો એ છે જ્યાં સુધી આકુળતારૂપ તરંગો જ્યાં સુધી ઉઠે છે ત્યાં સુધી એટલું જાણવું કે આ આકુળતારૂપ તરંગો છે, આમાં હજી મનનું નિમિત્તપણું છે. હું ભગવાન આત્મા છું, ત્યાં તરત જ એક આકુળતા એવી થઈ, આવી પ્રાપ્તિ ક્યારે થાય, આનો અનુભવ ક્યારે થાય? હું ભગવાન આત્મા છું, આ શરીરથી તો જુદો છું. હું ભગવાન આત્મા છું, અનંત ગુણોના ભેદો મારામાં છે. જે આ જે વિકલ્પ છે આ જ આકુળતાનું કારણ છે, આ જ આકુળતામય છે. કે એક આ વિકલ્પ જે ઉઠ્યો છે ત્યાં વિકલ્પમાં તરત જ પાછા બીજો વિકલ્પ, ત્યાં પાછો ત્રીજો વિકલ્પ, ત્યાં પાછો ચોથો વિકલ્પ, પાંચમો વિકલ્પ. આ વિકલ્પને અંત નથી, અને વિકલ્પનો અંત નથી એટલે એને સહજ ધીરું છોડો. જેમ થાય તેમ થાય,
હું એટલે તરત જ ત્યાં જેમ આ વિકલ્પોને પણ એટલા પકડેલા છે, જકડેલા છે, એટલા માટે જ એ વિકલ્પોની પરંપરા ચાલે છે. આ વાતને સમજો કે અહીંયા બેઠા બેઠા જે તમે સાંભળ્યું કે હું આત્મા છું, હું ન્યાયક છું, હું ન્યાયક છું, હવે આ અહીંથી ઉભા થયા પછી જે ચાલશે ને વચ્ચે વચ્ચે વિચાર કે હું ન્યાયક છું, હું ન્યાયક છું, હું ન્યાયક છું, એ જે સાંભળેલું જે છે એ સાંભળેલું હું ન્યાયક છું થોડા ટાઈમ માટે રહ્યું, પછી પાછું ભૂલાઈ ગયું, પાછું ક્યારેક રહ્યું હું ન્યાયક છું. પણ એ ન્યાયક છું એવો જયારે વિકલ્પ ઉઠ્યો છે ત્યારે એ વિકલ્પમાં પણ ઉપયોગ એટલો તન્મય થયો છે, એ ઉપયોગ જે છે વિકલ્પોમાં પણ એટલો તન્મય થયેલો છે કે હું ન્યાયક છું. એને ન્યાયકમાં રસ નથી, ઉપયોગને ન્યાયકમાં સ્થિરતામાં રસ નથી, ઉપયોગને આ વિકલ્પમાં રસ છે કે હું ન્યાયક છું એ વિકલ્પમાં. આ બહુ સૂક્ષ્મ વાત છે અને એમાં એટલો રસ પડે છે એના કારણે થઈને જ તે કે એવો વિકલ્પ જયારે જતો રહે છે ત્યારે અંદરમાં એમ થાય છે અરે હવે તો પેલા ભાવ હવે આ પછી આવ્યા જ નહીં. પણ એને જો ન્યાયકમાં રસ હોત તો એ જાગૃતિ રહે કે ન્યાયક તો ત્રિકાળ હાજર છે, ન્યાયકનો વિકલ્પ ગયો છે, ન્યાયક ક્યાં ગયો છે, એટલે એનો પણ ખેદ નહીં કરવો. ન્યાયકની ધારા ચાલતી હતી તૂટી ગઈ તો પણ તૂટી ત્યારે પણ ન્યાયક તો હાજર છે અને એ હાજર છે એવી જે જાગૃતિ એ જ ન્યાયકનો આશ્રય છે, એ જ ન્યાયકનો આશ્રય છે. ત્યારે તમે જેવી રીતે પરના વસ્તુથી દુઃખી થતા હતા એવી રીતે જે આ વિકલ્પોથી દુઃખી થવાનું પાછું ચાલુ થયું અને ન્યાયકના વિકલ્પો ટળવાથી, વિકલ્પો રોકાવાથી, ટળવાનો મતલબ કે હવે નથી આવતા એવા ભાવ. જાગો, શું કીધું? આ વાત જે છે કે ન્યાયકના વિકલ્પો જે નથી આવતા તો એમાં હવે જે આ ભાવ આવે છે તો એ ભાવમાં પણ પછી જે દુઃખ થઈ જાય છે. રોજ તમે ન્યાયકની બહુ ઉત્તમ વાત કરી, પણ આજે એટલી બધી એક વાત મને કહે ને આજે એવો ભાવ ન આવ્યો તમારે, પણ મારા પ્રવચનમાં એ ભાવ ન આવ્યો, તમને પકડાયો નહીં, બરાબર છે, પણ જયારે તમારો ન્યાયક હાજર હતો ક્યાં ખોવાઈ ગયો હતો? લેવો હતો ને ભાવ એમાંથી, એ તો ત્રિકાળ હાજર હતો. મારે એ કેવું છે કે કોઈના ઉપર પણ કોઈની ગુલામી નહીં કરો. ન્યાયક હાજર છે, ન્યાયકના વિકલ્પોની પણ ગુલામી નહીં કરો, કારણ કે વિકલ્પોની પણ ગુલામી વિકલ્પની જ ગુલામી છે. પછી ભલે ન્યાયક ના હોય, ન્યાયક જ હાજર છે. ઉપયોગ ન્યાયકના વિકલ્પમાં જયારે તન્મય થાય છે ત્યારે એ વિકલ્પોનું જ પરિભ્રમણ ચાલુ રહે છે, એ ઉપાય નથી. ન્યાયકમાં સ્થિરતા એ કેવી રીતે આવે, એ કેવી રીતે આવે એ હવે તમે સમજો, પ્રેક્ટિકલથી તમે સમજો. ખરેખર ચેતી જાજો, જાગી જાજો અને એવા તન્મય થજો તો તમને પણ આ ઉપયોગ હું ન્યાયક છું આવું જયારે હું તમને બોલું છું ત્યારે શબ્દ ભલે તમે સાંભળો પણ અંદરમાં એવો એક અભ્યાસ કરજો, શક્તિ તમારી પાસે છે કે તમે ત્યાંનો જ ન્યાયક અનુભવજો. પ્રાયોરિટી નહીં આપતા. શું સાંભળો છો ને કોનું સાંભળો છો ને ક્યાં સાંભળો છો ને કોઈ પ્રાયોરિટી નહીં આપતા. ન્યાયકને પ્રાપ્ત કરવો, ન્યાયકનો અનુભવ કરવો, એને તમે એ રૂપે ન્યાયકનો અનુભવ બસ એકમાત્ર ઉપાદેય છે. આ શું છે? આ જે અંદરમાં ન્યાયકનો અનુભવ જ એકમાત્ર ઉપાદેય છે. આવું જે કર્ણેન્દ્રિયના માધ્યમથી ગુરુના મુખે સાંભળ્યું હતું એનો આ મનના નિમિત્તે થયેલો વિચાર જ છે, બીજું કઈ નથી. આ જે અત્યારે થઈ રહ્યું છે, આ જે તમને ભાવ આવ્યો છે, આ ભાવ બીજું કઈ નથી. પૂર્વે ઇન્દ્રિયોના નિમિત્તે જે જ્ઞાન થયું હતું એનો આ મનના નિમિત્તે થતો વિચાર છે. અને ઇન્દ્રિયના નિમિત્તે જયારે તમે સાંભળતા હતા કે ગુરુના મુખે જયારે સાંભળ્યું હતું ત્યારે કઈ સુખ ન પ્રગટ્યું, એવી રીતે આ ન્યાયકનો અનુભવ એકમાત્ર સુખનો આધાર છે. આવો જે વિચાર છે એમાં પણ સુખ નથી પ્રગટ્યું. ગુરુના મુખે સાંભળેલું જે વાક્ય હતું એ વખતે પણ એ વાક્યમાં રસ નતો કે ભાઈ આ તો ઇન્દ્રિય છે, બસ એવી રીતે આ જે વિચાર છે એનો પણ રસ છૂટે, એમાં પણ આસક્તિનો ભાવ નથી, એમાં પણ આસક્તિનો ભાવ નથી. આ ઉપાદેય બુદ્ધિ સ્થાપેલી છે કે ગુરુજી આજે મને નહીં ભણાવે તો મારું શું થશે? કઈ નહીં. ન્યાયક હાજર છે. ન્યાયક જે હાજર છે એવો જે ભાવ, તો જો હું સાંભળીશ નહીં તો શું થશે?
ન્યાયક હાજર છે એવો જે ભાવ, તો એક સમયે તમે આ જે ન્યાયકનો જે આ જે સાંભળવા વાળો જે વિચાર, ગુરુજી જો નહીં હોય તો મારું શું થશે, મને સાંભળવા નહીં, મારો ન્યાયક હાજર છે, તો હવે આ જે અહીંથી ઉભા થયા પછી ન્યાયકના વિચારોની ધારા રહેશે કે નહીં, એમાં પણ હવે તમે રસ નથી લેતા, કારણ કે ન્યાયક તો હાજર છે. તમે બેમાં એક સરખાપણી પરાધીનતાના ભાવને છોડી દીધા છે. ગુરુના પ્રવચનને સાંભળવા માટેના પરાધીનતા વાળા એ પરાધીન વૃત્તિને પણ છોડી, અને આ જે ન્યાયકની ધારા એક બસ ટકીને રહી, ન્યાયકની ધારા ટકીને રહી, એને પણ તમે પ્રાયોરિટી નથી આપી. અને જે આટલે સુધી પહોંચેલો જીવ હોય એ જીવને પછી હવે આ 5 ઇન્દ્રિયના વિષયના ભોગોની પ્રાયોરિટી ન આપવી એ કહેવાની જરૂર નથી પડતી. એ સહજ એનાથી છૂટો પડેલો છે. મહત્તા એ વિકલ્પોને પણ નથી આપતી. વિકલ્પોને મહત્તા નથી. બસ આજે ન્યાયકના બહુ ભાવ રહ્યા, ન્યાયક માટે બહુ ભાવ રહ્યા. ન્યાયક માટે રહેલો ભાવ તે આ ઉત્પાદ વ્યય વાળો છે, તે અનિત્ય છે. હું ન્યાયક, હું જયારે આ ઉપયોગ હું ન્યાયકમાં જયારે ગયો ત્યારે ઉપયોગ ચંચળ ન થયો. ઉપયોગ ચંચળ થતો તો પેલા એટલે જ થતો હતો કારણ કે હું આ ન્યાયક નો વિકલ્પ, ન્યાયકનો જે વિકલ્પ એ હું એમાં ઉપયોગ જતો હતો. ઉપયોગ નિયમથી ચંચળ થવાનો છે કારણ કે હું ન્યાયક એવો જે વિકલ્પ છે એ વિકલ્પ તો સ્વયં પર્યાય છે, સ્વયં આકૃતામય છે, અને ઉપયોગ પાછો એમાં તન્મય થાય છે કે આ જ હું. એટલે તમારો જે પ્રશ્ન જે થતો હતો કે ન્યાયકના વિચાર થોડા ટાઈમ માટે રહે છે પણ લાંબો ટાઈમ નથી રહેતા, ત્યારે હવે આ જાગૃતિ કે ન્યાયક તો હાજર છે ને જોર એના ઉપર આપો, અને અંદરમાં જેટલા અંશે તમને મહિમા ભાવ એક ન્યાયકનો વધતો જશે એટલો આ ન્યાયકના વિકલ્પોનો મહિમા ભાવ સહજ ઘટતો જશે. જવાબ મળી. આ વાત બહુ ઊંડી વાત છે. કેટલા સમજતા હશે એ જેવી પાત્ર વિકલ્પોની ઝાડમાં ફસાઈને આ વાતને સાંભળે ને એને અંદરમાં કઈ નહીં ઉતરે. શાંત ચિત્તથી જે અંદરથી જે શાંત થયેલો જીવ છે એને આ વાત સમજાશે કે ન્યાયકનો વિકલ્પ છોડવાની વાત કરો છો એમાં પણ રસ નહીં લેવાની વાત. આ એને ખબર પડે કે જેને ત્રિકાળીની મહિમા હોય અને આ ક્ષણિકની મહિમા ન હોય. આ પોતાની સાથે અંદરમાં સ્પર્શના કરીને એનો અનુભવ કરો તો તમને ખબર પડશે. આ સાંભળવાથી નહીં, અંદરમાં પોતે એવો અનુભવ થાય. હું હાજર છું. હવે જયારે આના ઉપરથી વિચાર કરો કે નિજ પરમાત્મા, હું ભગવાન આત્મા, હું જયારે આ ભગવાન આત્મા કહું ને ત્યારે તમે તરત જ ત્યાં જ એવો સ્પર્શના વાળો અનુભવ કરતા જજો. ખરેખર હું ભગવાન આત્મા, જ્યારે આ રાગાદી વિકલ્પો, હું ભગવાન આત્મા કે જેના લક્ષ્ય સમ્યક દર્શન પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, મોક્ષ પ્રગટ થાય છે, એ ભગવાન આત્મા વાળો જે આ વિકલ્પ છે એ વિકલ્પમાં પણ રસ નથી લેવાનો. વિતરાગતાનો આધાર ભગવાન આત્મા, એના વિકલ્પનો પણ રસ છૂટે તો રાગનો આધાર એવા મહાવીર ભગવાનની પ્રતિમા, મહાવીર ભગવાન રાગનો નિમિત્ત. હવે એવા ભાવ જે ભગવાનની ભક્તિના જો ક્યારેક થોડાક વધારે આવી ગયા તો આમાં આટલી ઉછળકૂદ કરવાની શું જરૂર છે? કે મનો ન આવ્યા તો એમાં પણ એટલા નીચા માનવાની પોતાને શું જરૂર છે? રાગનું નિમિત્ત બનનારાના વિકલ્પોમાં આપણે આટલા ફસાઈ જઈએ છીએ. જે સામેવાળા પરમાત્મા આ કહે છે કે વિતરાગતાનું કારણભૂત જે છે ભગવાન આત્મા, કે એના વિકલ્પો પણ એમાં પણ રસ નથી લેવાનો. કારણ કે વિકલ્પ માત્રમાં રસ નથી લેવાનો.
ક્ષણિકમાં રસ નથી લેવાનો, નિત્ય 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 નિત્ય. પછી એવા ભેદમાં શા માટે પડવું કે એક ક્ષણિક વિકલ્પ કોનો, પર પરમાત્માનો કે ત્રિકાળી ન્યાયકનો? ક્ષણિક તે ક્ષણિક, મને ક્ષણિકમાં રસ નથી, હું નિત્ય. આવી ભેદની એક રેખા. હવે જે બોલ્યું જ્યારે હવે પેલા જે આવા પ્રશ્નો થતા હતા ને અંતરમાં, હવે જે તમને વિકલ્પો થાય છે એ વિકલ્પો તમને મોતીની માળાના છૂટા છૂટા મોતી જેવા હોય ને, એ એક એક વિકલ્પ એટલો છૂટે છૂટો અનુભવમાં આવે. અને એ બધા સમજો, આ એક વિકલ્પ મોતી, આ પહેલું મોતી, બીજું મોતી, ત્રીજું મોતી, ચોથું મોતી, આ બધા મોતી એવી રીતે છૂટે છૂટા જેમ છે એમ અત્યારે આ ભગવાનની ભક્તિનો વિકલ્પ, ઘરે જવાનો વિકલ્પ, આ વિકલ્પ બોલતો ત્યારે લાગે છે કે જયારે આપણે બધાને ભેગા કરી ખીચડો કરીએ છીએ. જયારે તમે એક વિકલ્પનું સ્વરૂપ સ્વતંત્ર જાણતા થાવ ને, આ સ્વતંત્ર આ પર્યાયનો વિકલ્પ પતિ. આપણે તો બધા આવા વિકલ્પ આને આવ્યા હતા, આવા વિકલ્પ આવ્યા હતા, કાલે આવ્યા હતા, પરમ દિવસે આવ્યા હતા, પેલા આવ્યા હતા, આ બધા વિકલ્પનો ખીચડો કરીએ છીએ. એ વિકલ્પ આ પર્યાય પૂરતો, આ વિકલ્પ આ પર્યાય પૂરતો, આ વિકલ્પ આ પર્યાય પૂરતો, આ વિકલ્પ આ પર્યાય પૂરતો, અને આ બધો આ વિકલ્પ એક વિકલ્પ સ્વતંત્ર, એને જોડો નહીં. બધા મોતી છે, એક સેપરેટ મોતી. અને આ એટલું મહત્વનું નથી સેપરેટ મોતી જાણવા. મહત્વનું તો એ છે કે આ બધા મોતી સેપરેટ છે, તેમ છતાં પણ એ બધા મોતીઓથી સેપરેટ એવો અંદરનો દોરો છે. આ વિકલ્પ એ તો સેપરેટ છે, પણ આ બધા વિકલ્પોથી સેપરેટ એવો ત્રિકાળી ન્યાયક જે અંદરમાં ઢંકાયેલો છે. હવે તમે ઝાડ પડવું નામ આપો તો ઝાડ પડવું, ને તમે ન્યાયક નામ આપો તો ન્યાયક, ને તમે પરમાત્મા નામ આપો તો પરમાત્મા. આ વાત થઈ શબ્દોની માયા ઝાડની. સમજાણી વાત. મને તો હવે ક્યારેક આમ એમ લાગી જાય કે આજે પ્રશ્ન પૂછે તો જાણ પડવું શું લેવાનું, આ શું લેવાનું, પતી ગયું. અરે પાછા એ વિકલ્પમાં, અરે રસ વિકલ્પમાં છે એટલે પાછો આ વિકલ્પ. હજી હું કહું એ ન્યાયક ધારા રૂપ નિત્ય ન્યાયક આવશે એ પણ આ રસ જયારે છૂટશે ને વિકલ્પનો ત્યારે. અનુભૂતિ પેલા એવા વિકલ્પો હોય, પણ અનુભૂતિ પેલા એવા વિકલ્પોનો રસ ન હોય. વિકલ્પો હોવા અલગ વાત છે, રસ હોવા. મોક્ષે ગયા પેલા શરીર તો હોય જ તે ને, શરીર તો હોય જ બરાબર છે, પણ શરીરમાં રસ ન હોય તો મોક્ષ થાય. કે રસ શરીરમાં હોય તો મોક્ષ થાય કેવી રીતે? આના જેવું છે. શરીરમાં રસ ધરાવે તો મોક્ષ થાય કેવી રીતે? શરીર હોય છે મોક્ષ પહેલા, અનુભૂતિ પહેલા, નિર્વિકલ્પ અનુભૂતિ પહેલા ન્યાયકના વિકલ્પો, આ ચિંતન મનન આ ચાલતું હોય, પણ એમાં પણ એટલો રસ ન હોય. રસ તો ત્રિકાળી, ત્યારે ત્રિકાળી પ્રાપ્ત થાય છે. અનુભવમાં આ જ આવશે, પણ આ જો આ વાત સૂક્ષ્મ રૂપે છે. જે બધાને દેખાય છે આ મોતી દેખાય છે, અંદરનો દોરો તો કોઈને દેખાતો નથી. અંદરનો દોરો દેખાતો નથી. આ વિકલ્પો જ પકડમાં આવે છે, વિકલ્પો જ પકડમાં આવે. અને ખરેખર અંદરનો દોરો કોને નથી દેખાતો? જેને મોતીમાં એટલો રસ છે ને, એનો વિચાર પણ નથી આવવા દેતા કે આ મોતીઓ દોરાના બળ પર ટક્યા છે. એવો વિચાર પણ નથી આવવા દેતા. કોને? જેને મોતીમાં આટલો રસ પડ્યો છે એને. સોનાની ચેન છે અને મોતી ઉપર છે. એક મોતીની કિંમત રૂપિયો, 100 મોતીની કિંમત 100 રૂપિયા, ને ₹1,00,000 ચેન છે. દેખાય છે ઉપર આજ, પણ તમે એને સાચવીને તિજોરીમાં પેક કરીને રાખો છો,
લોકરમાં બંધ કરીને રાખો છો, દેખાય છે શું? મોદી છે ને 100 રૂપિયાની વસ્તુ પડી છે કે નહીં? અંદરમાં પેલું છે, આ લાખ રૂપિયાની આ વસ્તુ છે, આ સોનું હતું અંદર. આ ઉપરના મોતી જે છે ભલે દેખાતા હોય, પકડમાં આવતા હોય વિકલ્પો, પણ અંદરમાં મહિમા ભાવ તો ત્રિકાળીનો જ હોય. એ જે ખબર એ દેખાતો નથી બહારમાં, એ અંદરમાં છે, અંદરમાં છે, એ પ્રતીતિમાં છે. આ ત્રિકાળ વિકલ્પોમાં રસ, વિકલ્પોમાં નિર્વિકલ્પ. આ ભૂમિકામાં આવા વિકલ્પ હોય, જો આ વાત ખાસ, આ ભૂમિકામાં આવા વિકલ્પ હોય, પણ આ વિકલ્પને લાવવા માટે તમે શું કર્યું? કઈ નહીં. તમે કઈ કર્યું નહીં. એટલે તો આપણે એમ કહીએ છીએ વિકલ્પ આવી ગયા, આવા ભાવ આવી ગયા, આવા ભાવ આવી ગયા. આવી ગયા ને, આપણે શું કરીએ? કઈ નથી કરતા. ઘરમાં બેઠા છીએ, કોઈનો ફોન આવ્યો, ઘંટડી વાગી તો આપણે ઘંટડી માટે શું કર્યું? કઈ નહીં. જેવો ઉદય આવ્યો તો ઘંટડી વાગી, તો ઉદય એવો આવ્યો તો ક્રોધ આવ્યો, ઉદય આવ્યો તો રાગ થયો, ઉદય આવ્યો તો દ્વેષ થયો, ઉદય એવો આવ્યો તો આ થઈ. આ ઉદય અનુસારે આવવા વાળો ભાવ છે. વ્યવસ્થા નથી આવતી. પૂર્વે કર્યા છે એટલે ઉદયમાં આવે છે. પૂર્વે કરેલા છે તો ઉદયમાં આવે છે, બરાબર. કર્યા વગર તો ઉદયમાં આવતા નથી. કર્યા વગર તો ઉદયમાં આવતા નથી. આ ઉદયમાં આવ્યા છે. પણ વાત એ છે કે અત્યારે જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, જેને પૂર્વે કઈ કર્યું જ નતું અને અત્યારે કઈ કરતો નથી, જે જાણનાર જાણનાર જાણનાર, એ હું છું. બસ એટલું માનવાનું છે, એ હું છું. કારણ કે આપણે પૂર્વે પાપ કરેલો પોતાને માન્યો છે ને, પાપ કર્યા છે એટલે જ અત્યારે વેપાર ધંધા વાળો લાગે છે કે આ વેપાર ધંધો હું કરું છું. કારણ કે કરવા વાળી વૃત્તિ પડેલી છે. અને પૂર્વે પણ જેને વેપાર ધંધો કર્યો નતો અને પાપ બાંધ્યા નતા, એ ભગવાન આત્મા અત્યારે પણ વેપાર ધંધો કરતો નથી અને ભવિષ્યમાં કરવાનું નથી. એવું છે, ખાલી માનવાનું નહીં. મનાવવા માટે છોકરાને રાજી રાખે કે લે ભાઈ તું તારી વસ્તુ લેતો રહેતો, રાજી રાખવા માટે નથી. આ છે, પણ એ તમને ત્યારે મહિમા ભાવ આવશે, જયારે અનુભવ થશે ને ત્યારે કે ખરેખર આવું હતું સ્વરૂપ. આ તમારું એ મહિમા ત્યારે આવશે. પણ શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે ને. એક દુકાનેથી વસ્તુ પણ 10 રૂપિયાની વસ્તુ લેવા જઈએ તો દુકાનદાર કે ભરોસો રાખો આ સારી નીકળશે, તો ક્યાંક ભરોસો ક્યાંક તો મૂકવો પડે છે ને. તો દુનિયામાં બધે મૂકે છે તો અહીંયા આટલો તો ભરોસો મૂકો કે છો, અને આ તો બહુ મોટો ભરોસો છે. મૂકો છો ભરોસો, તો પર મૂકો, પોતાના ઉપર ભરોસો મૂકો. એ કે છે તો આ વસ્તુ લઈ જાઓ, ટકવાની છે, કઈ નહીં થાય, ટકશે. આ જ ભરોસો મૂકવાનો છે. સદગુરુ કે છે અનંત કાળ સુધી ટકવાના છો, લઈ જાઓ, અમે તમને હાથમાં આપીએ છીએ. અનંત કાળ સુધી ટકશો. પરમાનન્ટ વોરંટી, ગેરંટી બધું. હજી આ ગેરંટી એવી નથી કે ખાલી ભારતમાં હોય તો નેશનલ ગેરંટી કે ઇન્ટરનેશનલ ગેરંટી. આ તો યુનિવર્સલ ગેરંટી. 3 લોકમાં, 14 રાજલોકમાં ક્યાંય પણ કઈ થવાનું નથી. અને ભૂલવા જવાના છે. હા, બધી બહારની બધી ભૂલાઈ જવાની છે. ગઈકાલે એટલે એક ભાઈને કીધું કે તમારા આટલા કરોડો રૂપિયા ભેગા કર્યા છે, હજી દીકરા માટે કમાણી કરો છો, તો મરીને બિલાડી તરીકે જન્મશો 5 રૂપિયાનું દૂધ નહીં પાવે. શું કહેવાય? આ તો મેં વિચાર કર્યો જ નતો કે ખરેખર આ તો કે અત્યારે ખબર પડી કે કોઈ પાવાનું નથી, દૂધ 5 રૂપિયાનો વિચાર. તો કે તો હવે એના માટે શું કરું કે દૂધ ભળી જાય. આવતા દુઃખમાં છે, દૂધમાં છે, વિકલ્પ તમારી દૂધ છે.
હજી ફરમાં હજી કઈ કરવું શું કરવું હવે કહો તો પછી કઈ કરવાનો તો ભાવ છે જ તે. હવે આખો દિવસ કઈ નહીં કરીએ તો શું પછી જો આ બધા ઉપાય એમને ખબર હોય કૂતરો થાય તો પછી કોણ ભાવે? આવું જ થાય છે. પણ એનાથી આત્મહિત તો નથી થતું. તમે કોઈનું માનો કે કર્યું હોય, કોઈનું કલ્યાણ કર્યું હોય, તમને તો પેલો બચાવવાનો ભાવ આવી જાય. કીધું ને કે ઘરમાં આપણે માનો કે બિલાડી પાડીએ, કૂતરા પાડીએ, આ પાડીએ, હવે એવા પાડવાના ભાવ આવે કે કૂતરાને નવરાવાના, ધોવરાવાના, સોફા પર બેસાડવાના, બેડ પર સાથે સુવરાવવાના, આ બધા ભાવ આવે. ત્યાં કોઈ વખત એને આવું કર્યું હશે ને કૂતરાએ પણ, એની સેવા ચાકરી આવી કરી અને મળી ને, અને આવું થાય છે. પણ આનાથી આત્મા શું? અને એવું નથી કે એ જીવને કરુણાનો ભાવ છે કે એની આત્માની દશા ઘણી ઊંચી આવી ગઈ છે કે કૂતરાને તો પંપાળીને સાથે રાખીને સુવરાવે, પણ સાસુને એને તો તોછડાઈથી વાત કરે. તો આ કૂતરા પાડવા શું કામના? કે કોઈ ઘરમાં દાદીમાને તો ગમે એવા ખરાબ શબ્દ બોલે ને કૂતરાને બિલાડા પાડી, બિલાડીને તો દૂધ પીવડાવે. આ શું કામનું? તો પહેલા તો એ છે જીવનમાં કે તમે તમારા વ્યવહારિક ભૂમિકામાં જ્યાં તમે છો, આ વ્યવહાર ક્યાં, આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે. પેલા આટલું તો હજી બરાબર કરો. થાળી ધોઈને પી કે નથી પીધી એ તમે આટલું બધું જોર આપો. એટલું તો જોર આપો કોની સાથે આપણે કેવી રીતે વાત કરીએ છીએ, કેવો વિવેક આપણામાં છે કે નહીં, વિવેક છે કે નહીં, એ તો પેલા જોઈએ. શરૂઆત ક્યાંથી કરવાની છે? આપણે જગતમાં જે કરતા હોય કરતા, પણ આવો ખોટો કચરો આપણામાં હોય તો કાઢવો ને બીજાનામાં હોય તો ખોટું કશાય નહીં થવું. એટલે પછી એ ભાઈને મારે આજ કેવું પડ્યું, મેં કીધું અનાદિકાળથી દૂધ પીધું નથી, પીવાના નથી, પીતા નથી, કોઈ ખાધું નથી, ખાતા નથી, ખાવાના નથી, એટલે આવતા હું ખાવાના જ નથી તમે, એટલે ચિંતા છોડી દો કે બસ તો હવે કઈ કરવાનું જ નથી. પછી ખાવાનું જ નથી હું આવતા ભાવમાં નહીં, આ ભાવમાં પણ ભૂતકાળમાં પણ ખાધું જ નથી, કોઈ ચિંતા નહીં. આટલા પુણ્ય બંધાય, આટલા પુણ્ય બંધાય, અને આનાથી આટલા પાપ બંધાય. પાણીની હોળી રમો તો આટલા બીજું નરક થાય, પછી રંગની રમો તો પછી ત્રીજું નરક થાય, પછી આનાથી રમો ક્રૂડ ને આનાથી રમો કે તો પછી ચોથું થાય. આખું લિસ્ટ બનાવ્યું મૂકી દઉં ડેરાસરમાં. આમાં અટકી જવાય છે, આ કરો તો આ ને આ કરો તો આ. પણ આમાં એ વાત ક્યાંય બતાવાતી નથી કે જેને આજ સુધી ક્યાંય કર્યું નથી એ ભગવાન આત્મા હું. અને આ તો ખરેખર ધનરાજભાઈ ઘણી વાર કહો, ધનરાજભાઈ તમે આની પેલા તમે ક્યાં હતા, તમે કઈ જગ્યાએ હતા? હું મુંબઈમાં, તમે મુંબઈમાં, તમે તમારા ઘરે, હું મારા ઘરે, આવી રીતે બધા પૂછે. પણ કેવો યોગ એવો સહજ કે આવી રીતે ત્યાં આવવાનું, આવું મળવાનું, આના નિમિત્તે આ જીવને આવવાનું, આ નિમિત્તે આ જીવને આવવાનું, આ યોગ થવો, આ મહાપુણ્યના ઉદય. અને આની આગળ ત્રણ લોકની સંપત્તિ મળે ને તો પણ કઈ આ સહજ એવો યોગ થાય, આ સહજ યોગ થાય. આવું કામ એક વાર નહીં અનંત વાર થઈ ચુક્યું. ભગવાન પણ મળી ગયા, પણ પુરુષાર્થ નહીં કર્યો. એ કર્મ નથી કરાવતું, એ પુણ્ય નથી કરાવતું, એ તો આપણે કરવાનું. આ પ્રશ્ન હતો આગળ. ઇન્દ્રિય વડે પદાર્થોને ભોગવવામાં આવે છે, તે પદાર્થોને આત્મા ભોગવી શકતો જ નથી. જે પદાર્થોને ઇન્દ્રિયો વડે ભોગવીએ છીએ ભોગવી શકતો નથી. બે ભિન્ન દ્રવ્ય વચ્ચે કર્તા કર્મની જેમ ભોગતા ભોગ્ય સંબંધ થઈ શકતો નથી. જે પદાર્થોનો ભોગ ક્યારેક સુખરૂપ લાગે છે તે જ પદાર્થોનો ભોગ ક્યારેક બોજરૂપ લાગે છે. અજ્ઞાનીને જમવામાં મીઠાઈ સાથે ફરસાણની પણ જરૂર પડે છે. આ મીઠાઈ સાથે ફરસાણ જોઈએ, મોઢું પછી આ મીઠું મીઠું થઈ જાય, કેવું લાગે? આ ખાઈએ તો આમ ખાવાનું, આ ખાવાનું. મને તો કઈ ખબર ના પડે કયું પેલા ખાવાનું, કયું પછી ખાવાનું. મને ઘણા લોકો આમ જમવાનું બધું પેલા તમે આ મીઠાઈ ખાઓ, પછી આ ખાઓ,
હવે થોડુંક પાણી પી લો, હવે તમે આ કરો, બધું કઈ કઈ વસ્તુ મને તો ખબર પડે કે કયું ખાવાનું કયું નહીં ખાવાનું. આપડે તો જે આવ્યું કે દૂધ કાલે પી લીધું, દૂધ પી લીધું, પછી એક ઘૂંટડો પીજો, દૂધ પીધું છે હમણાં, પછી પાણી થોડા વખત પછી પીજો, આપણે ખબર પડે ને. આપડે તો બધું એક ગ્લાસ પાણી, એક ગ્લાસ દૂધ પી ગયા, એક ગ્લાસ પાણી પી ગયા. પણ આ જે છે ને, આ વાત જેટલી પણ ઇન્દ્રિયો વિષયોને ઇન્દ્રિયોના વિષયો આ સુધી જે પોષ્યા હોય ને વૃત્તિમાં એટલું ગાઢ થયું હોય ને, એ આ વાત બતાવે, એ એને જ બતાવે છે. દૂધ પીધું પાછળ દહીં પીધું તો નુકસાન કરતા છે, નુકસાન કરતા છે, બરાબર છે. નહીં પીધું પણ આમાં એટલી જડતાપૂર્વક ઉપયોગને એટલો જોડી નહીં દો. ના 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 એમ નહીં, સહજ જે થાય સહજ. દૂધ નું નહીં બની જશે પાછું આગે બહાર તો નીકળવા નહીં બની જાય. પણ મારો કહેવાનો અર્થ એ છે કે જેવી રીતે આ વિકલ્પ ખાસ મોટી વાત છે કે આવા વિકલ્પો નથી આવતા. એટલે વિકલ્પ માટે તો ખરેખર એમ લાગે કે આ શાકની વાત કરી નંદનભાઈ ને, શાક પડ્યું છે, હવે 2 પરાઠા મૂક્યા છે અને શાક થોડુંક જ છે. હવે શું કરવું કે મોટા મોટા બટકા લઈને થોડું થોડું શાક પછી છેલ્લે પૂરું. હવે માનો કે અડધું પરાઠું બાકી છે અને શાક થોડુંક જ છે, તો કોઈ શાક વધારે નાખી દીધું. હવે શું, હવે વધારે શાક લેવું પડશે. આ એક કોળીએ આટલા વિકલ્પ થાય છે કે આટલું શાક આટલા પરાઠા સાથે પૂરું કરવાનું છે. વિકલ્પ અંદરમાં પડેલો છે, આ ખબર નથી પડતી, આ વિકલ્પ પડેલો છે. અને એટલા માટે મુનિરાજ એક કોળિયો આવ્યો એ લીધો, બીજો વિકલ્પ નહીં કે હવે કેટલા સાથે કેટલું શાક. આ એટલા માટે એ પણ પોતે વિકલ્પ નથી કર્યો એક કોળિયાનો, એ પણ જે આવ્યું એ આવી ગયું. એટલે જ આ એક આગળ પાત્રમાં આહાર મેં તમને કીધું, મને ખબર પડે કે આ રીતે કેમ થતું હશે. કઈ વખતે બેઠા ને ત્યારે આ વિકલ્પ હતા કે આ 1-2 પરાઠા મૂક્યા, હવે આટલું શાક આમાં એટલું પૂરું કરવાનું, પછી પાછું શાક વધારે નાખી દીધું, હવે તો પછી પરાઠાની જરૂર પડવાની. અને નહીં પરાઠો મૂકે તો આટલા પરાઠામાં જ બધું પૂરું કરવાનું, નહીં મૂકે તો કારણ કે માનવાનું તો નથી, નહીં મૂકે તો આટલામાં જ પૂરું કરવાનું. કેવી રીતે કરવાનું? હવે આટલું અડધું મરચું પડ્યું છે છેલ્લે અને એક જ બટકું છે અને એટલે એક થોડું ખાઈએ તો આટલું મરચું વધે. તો હવે આ જે અડધું મરચું ખાધું, 3 પરાઠામાં અડધું મરચું ખાધું અને છેલ્લો એક બટકું છે એમાં અડધું મરચું ખાધા વગર છૂટકો નથી, કારણ કે વાત જોવાના છે. આ વિકલ્પો એટલું તો મૂકવાનું નથી, હવે કરવું શું? આ બધી ઝાડોમાં એવા પડેલા. આ એટલા માટે કહું છું કે રસને આ બધા ભોગોમાં એટલી આપણી તન્મયતાને બતાવે છે, બીજું કઈ નથી. ઉપયોગ એટલો તન્મય પકડમાં નથી આવતો, એટલે આ ખાસ બતાવું છું કે આપણે તો ખબર જ નથી પડતી આવી રીતે કે આવા ઉપયોગ આપણા આવા વિષયોમાં પણ ભમતા હોય છે. અને જ્ઞાનીને કોઈ એમ કે ને તમે આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો, એમ નહીં કે ના હું આમ નહીં કરું, આમ કરી લો ઠીક છે, આમ કરીએ ઠીક છે. બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ. આ એ મીઠાઈની સાથે ફરકાણ જોઈએ છે, કારણ કે મોઢું મીઠું થઈ ગયું તો હવે તીખું શું? કારણ કે મીઠા ઉપર તો પાણી પીવાય નહીં, તીખું ખાધા પછી જ પાણી પીવાય. પાણી ન પીવું એવું છે. મને તો ખરેખર આ કઈ ખબર નથી, તમારાથી બધી ખબર પડી. વ્યવસ્થિત બધી સામગ્રી પડી હોય, વ્યવસ્થિત ન જમતો હોય તો પછી કોઈ કે આ તો જનાવરની જેમ પડી ગયો છે જમવા માટે, તો મુજે મનમાં આવ્યું ખાધું ઉલટું સીધું. એ રીતે બી એ વિવેકથી જમવું જોઈએ, વિવેકથી જમવું જોઈએ. પણ એ મીઠાઈ પછી ફરસાણ એ વિવેક નથી, એ રસનેન્દ્રિયનું પોષણ છે. હા કે બરાબર છે, નીચે બેસીને એક જગ્યાએ વ્યવસ્થિત જગ્યા બેસીને પાત્રમાં લઈને ભૂમિકા અનુસાર ગ્રહસ્થની ભૂમિકામાં જે રીતે એ રીતે નહીં આ રીતે. અને જો અત્યારે એ આ ભૂમિકા હવે જો એને આવા ભાવ નથી આવતા તો એમ સમજવાનું કે હવે મુનિ દશાને યોગ્ય થઈ રહ્યો છે કે ઉભા આહાર લે છે, હાથમાં આહાર લે છે, કે મુનિઓનો આવો આહાર હોય છે, બરાબર છે. તો એ પણ ખોટું નથી, હવે એની ભૂમિકા એવી આવી રહી છે. પણ અત્યારે આ ભૂમિ એટલે એમ નથી કેતો કે આ બુફે વાળા બધા મુનિ થવાના છે. બુફે વાળા
અને બીચ ઉપર કપડા વગરના ફરવા વાળા મુનિ થવાના છે, નગ્નતા ને ઉભા આહાર ને. એવું નથી. જે ભૂમિકામાં છે એ ભૂમિકામાં આવે, પણ એ ભૂમિકાને પણ પછી એનો ફાયદો ન ઉઠાવે કે આ ભૂમિકામાં તો આવું હોય ને તો ચલો પછી પૂરેપૂરું નીચોવી લો એને. આ બધી ઇન્દ્રિયોની એક બરફીનો ટુકડો લીધો, 5 ટુકડા છે થાળીમાં, એક ટુકડો લીધો મોઢામાં મૂક્યો, જેવો આ શું હોય છે, જેવો એ બરફીનો ટુકડો જીભ પર આવે ને એટલે એક રસ અહીંયા તૈયાર થાય, એક પાણી અહીંયા થાય. એ પાણી જે તૈયાર થયું એ પાણીમાં કઈ મીઠાશ નથી, એ પાણી મીઠું નથી. આ બરફીનો ટુકડો આપણે એ પાણીમાં ઓગાળતા હોઈએ છીએ. એ આટલી ફાસ્ટ પ્રોસેસ થતી હોય છે, ખબર નથી પડતી. એ બરફીનો ટુકડો એ જીભ પર થયેલું પાણી એમાં ઓગાળીને અંદર આખો એને બરફીને જ આટલી પાણીદાર એવી કરી નાખીએ છીએ, એવી ભીની કરીને આખો રસ એ સાદો રસ હતો ને એને પણ મીઠો રસ કરી નાખીએ છીએ. એ રસને પછી ઉતારીએ છીએ ગળે, પછી નવો રસ તૈયાર કરીએ છીએ, એ રસમાંથી પછી એને ઉતારીએ છીએ, પછી ત્રીજો નવો રસ ઉભો કરીએ છીએ, અને પછી એવી સ્થિતિ આવે કે જે સાદો રસ છે એ હવે મીઠો થતો જ નથી, કારણ કે આ જેટલો મીઠાશ વાળો રસ હતો બધો અંદર ઉતરી ગયો. હવે નવો થતો નથી રસ, હવે ખાલી એવું પાણી જ તે રહી છે, અને સૂકો એવો કચરો બિલકુલ ડ્રાય મીઠાઈનો. ત્યારે એ મીઠાઈના ટુકડાને પણ અંદર ઉતારી લઈએ છીએ, અને પછી બીજો બરફીનો ટુકડો લઈને મોઢા મૂકીએ છીએ, પાછું એનું પાણી તૈયાર કરીએ. એવી રીતે આ રસને પોષીએ છીએ. આ ઇન્દ્રિય શું ખરેખર રસ તો અંદરથી જ હોય છે. જોઈએ ક્યારે એકદમ ડૂકું સૂકું બી ખાધું હોય રોટલી, એને વધારે ચાવી મીઠાશ પેદા થાય છે. હા, એમાં પણ મીઠાશ જે પેદા થાય ને, વધારે ચાવી એમાં પણ જે કઈ મીઠાશ પેદા થઈ છે એ મીઠાશ નથી હોતી, એક પ્રકારનો એવો રસ તૈયાર થયો છે કે જેમાં આપણી સુખબુદ્ધિ છે એટલે મીઠારૂપ લાગે છે. ઘણી વખત આપણો જેવો રસ જ્યાં લેવો હોય ને એવું જ આપણે ભોગવીએ છીએ ત્યાં. ઘણી વખત ઓછું ખાટું પણ આપણે વધારે ખાટું લાગી જાય. એમાં પણ આપણું આ જે રસ એમાં પણ મીઠાશ હોય છે, એમ નથી કહેતો કે ઘઉંમાં પણ મીઠાશ છે. ઘણી વસ્તુ એવી કે સાકર ન નાખે પણ પોતે જ અમુક શાક એવા હોય કે જે મીઠાશ હોય એમાં એ છે, પણ એને પણ આ રસ સાથે જયારે ભેળવીને એને પણ મીઠા રૂપે આપણે બનાવ્યું છે. એ રસને પણ એ વસ્તુ જે સામે આપણે ચાવીને પણ કરીએ છીએ એના અંદર હતી મીઠાશ, પણ એ મીઠાશને આ રસ સાથે આપણે ભેગી કરીએ છીએ. કે આખી રોટલી હોય તમે એને ગમે કે તમે ચાવો કરો અને બહાર રાખીને તમે ટુકડા કરો, એને ખાંડો ગમે એટલું કરો, એમાં રસ ઉભો થવાનો જ નથી, કારણ કે આ રસ સાથે જ્યાં સુધી એ વસ્તુ નહીં મળે ત્યાં સુધી એવો મીઠાશ વાળો રસ ઉભો નહીં થાય. આ તન્મયતા છે ઇન્દ્રિય વિષયોની. વળી ફરસાણ ખાધા બાદ પણ સુખ મળતું નથી એટલે ફરી મીઠાઈ ખાય છે. તેને એક ક્ષણ માટે પણ નિરાકુળ શાંતિ મળતી નથી. જો મીઠાઈમાંથી સુખ મળતું તો ફરસાણ ખાવાની જરૂર શું? અજ્ઞાનીને એક પર પદાર્થમાંથી છૂટીને કોઈ બીજા પર પદાર્થમાં જોડાય છે, બીજા પર પદાર્થમાંથી છૂટીને કોઈ અન્ય પર પદાર્થમાં જોડાય છે. અજ્ઞાની નિરંતર પર પદાર્થોમાં જ સુખને શોધે છે. અનંત સુખનો સ્વામી ભગવાન આત્મા ભિખારી થઈને પૂદગલ પદાર્થો પાસે સુખની ભીખ માંગે છે, જે પૂદગલમાં સુખ નામનો ગુણ જ નથી. ઊંધું થઈ ગયું કીધું ને કે એક ભિખારી છે કોઈ ધનવાન પાસે માંગે તો આપણે એમ કહીએ ચલો બરાબર છે, પોતાની પાસે નથી કોઈની પાસે માંગે. પણ હવે એ અનિલ અંબાણી રતન ટાટા પાસે માંગે તો હજી પણ આપણે માનીએ કે ચલો ઠીક છે બરાબર છે, પણ એ અંબાણી કોઈ ભિખારી પાસે માંગે કે લાઈને કઈ તો એ કેવું લાગે કે જેની પાસે આટલું છે એ જેની પાસે નથી એની પાસે માંગે છે. આ સુખ જેનામાં રહેલું છે એવો આત્મા જે પૂદગલ મેટર વસ્તુ પૂદગલી એ ભૌતિક વસ્તુ જેમાં સુખ જ નથી એની પાસે કે મને સુખ આપને. આ ભીખ માંગી ત્યારે એમ લાગવું જોઈએ આપણે ભિખારી બન્યા, એવું લાગવું જોઈએ, એવું લાગવું જોઈએ. મીઠાઈનો ટુકડો પડ્યો છે મને આમાં સુખ મળે આવો જે ભાવ આવ્યો એટલે મને આપણે ભિખારી બન્યા એની પાસેથી કંઈક લેવાનો ભાવ આવ્યો.
જોવા કંઈક જોયું કંઈક સાંભળ્યું બધામાં આ એક એક ઇન્દ્રિયોના આવે એટલે તો પેલો તો હજી 8 કલાકની 8 કલાક માટે નીકળતો છે ઘરથી ભિખારી બનીને, આ તો 24 કલાકનું ભિખારી પણ છે અને આનાથી ખાવાનું છે પાછું. ભગવાન ભિખારી હોય, આ લ્યો ભગવાન ને ભિખારી, બે ની એક જ રાશિ આવી ભગવાન ક્યાં ભગવાન ને ક્યાં ભિખારી. આના ઉપર ગામમાં મેં કીધું ચોઘડિયા બોઘડિયામાં રાશિ બાશીમાં માનતા નહીં કીધું. આ જો ભગવાન ની ભિખારી એક જ રાશિ છે તોય એક કેવા સુખી એક કેવો દુઃખી. નામ રાશિ થોડી કઈ કામ કઈ રાશિ કયો તો પછી એ તો એમ જ ધ્યાન મારે તમે રાશિ જુદી થઈ ગઈ. ભગવાન તો એટલે એ રાશિમાં ન માનવા માટે થઈને બી તો નામ છે, જેમ ભિખારી બી તો નામ છે ને. વાત કરે ભગવાન નું નામ છે, મહાવીર ને ભિખારી નામ છે ને. આ તો વાત એ છે ભગવાન ને જાતિ કુમારભાઈ સમજી ગયા ખરેખર. આત્મા અનંત સુખ, આત્મા જ અનંત સુખ છે. આત્મામાં અનંત સુખ છે નહીં, આત્મા જ અનંત સુખ છે. તેથી અતિન્દ્રિય સુખનો અનુભવ આત્માથી જ થઈ શકે છે. અતિન્દ્રિય સુખનો અનુભવ પર નિરપેક્ષ હોવાથી તેને વચન વડે વ્યક્ત કરી શકાતો નથી. પૂદગલના નિમિત્તે થતા ક્ષણિક સુખની અનુભૂતિને વચન વડે વ્યક્ત કરી શકાતી નથી. તો આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થતા પ્રગટ થયેલા સુખને વચન વડે કેવી રીતે વ્યક્ત કરી શકે? આ બધા ને ગોળની મીઠાશને અનુભવને ન બતાવી શકાય. તો પૂદગલના નથી બતાવી શકતો અનુભવને, તો જીવના અનુભવને કેવી, આત્માના અનુભવને કેવી રીતે બતાવે? આત્માનુભૂતિના કાળે આત્મામાં આનંદનો સાગર ઉછળતો હોય છે. અતિન્દ્રિય સુખને અપૂર્વ સુખ પણ કહે છે. અનાદિકાળથી અજ્ઞાનીને અતિન્દ્રિય સુખનું જ વેદન થયું ન હોવાથી તેના માટે અતિન્દ્રિય સુખ અપૂર્વ જ છે. ક્યારેય નથી થયું ને એટલે. આ કોઈ પ્રદેશ એવો નથી, જેમ ગોળનો કોઈ પ્રદેશ એવો નથી કે જે મીઠો ન હોય, અહીંનો કોઈ પ્રદેશ ત્યારે એવો નથી કે જે અતિન્દ્રિય આનંદની અનુભૂતિ ન કરતો હોય ને એક રૂપ અભેદ થઈને આખું આત્મા, એ આત્મા જ સુખ થઈ ગયું. પછી આત્મામાં સુખ નહીં. એ આત્મા સુખ, એ ગોળ નથી પડ્યો, એ મીઠાશ પડી છે. પછી આ આત્મા નથી, આ સુખ છે. અહીંયા આ સુખ જ છે. એ ભેદ નથી કરતા. ગોળમાં મીઠાશ નહીં. તીખું લાગે મીઠા રસગુલ્લો બી મીઠા થઈ ગયો, બરફી હોય તો મીઠા થઈ ગયો, ગોળ હોય તો મીઠા થઈ ગયો. ખાલી ભાગ બધા અલગ છે પણ છે તો મીઠા. સમજો ધનરાજભાઈ છે, આ ભાઈ છે કે આ ભાઈ છે, પણ બધાનું છે તો એ તો સુખ જ છે. આવડા સુખ જ છે. ખાલી નામ અલગ છે પણ છે તો સુખ જ. આવતું અઠવાડિયું મુંબઈમાં નથી, આવતું અઠવાડિયું હું નથી આવવાનું, પણ પ્રવચન થશે એમ લાગે છે કે હવે બધું આમ ખુલાસો એટલો મારે જે બોલવું છે બોલી શકે છે. ખરેખર કે કેટલું સ્પષ્ટ. મને આ વાત નથી ખબર. જો કે બરફી મીઠી, ટોપરા ભાગે મીઠો અને લાડુ હોય મીઠો. ધનરાજભાઈ નામ અલગ છે, માંગીલાલભાઈ નામ અલગ છે, શાંતિભાઈ નામ અલગ છે, અંબાલાલભાઈ નામ અલગ છે, પણ છે બધા સુખ. આય સુખ, હાય સુખ, હાય સુખ. કેવું મને જેના માટે ભાવ, મેં કીધું ધનરાજભાઈ આપ ખરેખર આ જીવ માટે મેં કીધું આ જીવ પણ ખરેખર આ અહીંયા આવ્યો છે ને જીવ કંઈક છે પામશે એવો જીવ છે. આ પ્રૂવ થઈ રહ્યું છે. જો અનંત ગુણોની પર્યાયનું અભેદ એક રૂપ શુદ્ધ પરિણમન થાય છે ત્યારે અતિન્દ્રિય સુખનું વેદન થાય છે. સુખ ગુણની શુદ્ધ પર્યાય તથા શુદ્ધ પર્યાય સુખ તથા અશુદ્ધ પર્યાયને દુઃખ કહે છે. આ દુઃખ છે સુખ ગુણની જ પર્યાય છે, અશુદ્ધ પર્યાય છે. જેમ જ્ઞાન ગુણની શુદ્ધ પર્યાય જ્ઞાન અને અશુદ્ધ પર્યાયનું નામ અજ્ઞાન. એક અજ્ઞાનતામાં પણ જ્ઞાનની જ પર્યાય છે, એમાં દુઃખ એ સુખ ગુણની પર્યાય છે.
જેમ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન ગુણની અશુદ્ધ પર્યાય કહી છે, તેમ ઇન્દ્રિય સુખને સુખ ગુણની અશુદ્ધ પર્યાય દુઃખ કહી છે. અતિન્દ્રિય જ્ઞાન જ જ્ઞાન છે, અતિન્દ્રિય સુખ જ સુખ છે. આત્મામાં અનંત ગુણો છે, તેમાં 2 ગુણો ઇન્દ્રિય વડે વ્યક્ત થાય છે, જ્ઞાન ને સુખ. એટલે આ ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય સુખ. તેથી ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય સુખ શબ્દનો પ્રયોગ થાય છે, પણ ઇન્દ્રિય શ્રદ્ધા, ઇન્દ્રિય ચારિત્ર વગેરે શબ્દોના પ્રયોગો થતા નથી. અતિન્દ્રિય જ્ઞાન સાધન છે, અતિન્દ્રિય સુખ સાધ્ય છે. અતિન્દ્રિય સુખ જ આત્માનો વૈભવ છે. ઇન્દ્રિય સુખ આકુળતા સહિત હોય છે, જ્યારે અતિન્દ્રિય સુખ નિરાકુળ હોય છે. આત્મા ત્રિકાળ સત્તા સ્વરૂપ પદાર્થ હોવાથી તેના લક્ષ્ય વિકલ્પ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જ્યાં વિકલ્પ પણ ઉત્પન્ન થતા નથી, ત્યાં આકુળતા પણ ઉત્પન્ન થતી નથી. જ્ઞાની માત્ર જ્ઞાનાકાર જ્ઞાનને જ અનુભવે છે, તેથી જ્ઞાનીને અતિન્દ્રિય સુખને જ અનુભવે છે. આત્મ સાધનાનું ફળ અતિન્દ્રિય સુખ છે. હવે એવો અહેસાસ, હવે મારે સુખને પ્રાપ્ત કરવું છે એમ નહીં, હું સુખ છું, સ્વરૂપ પણ નહીં, હું સુખ છું, પોતે હું સુખ છું. કારણ કે હું સુખ સ્વરૂપ કહીને પાછો બીજું ગોળ મીઠા સ્વરૂપ નહીં, ગોળ મીઠો છે, ગોળ મીઠો છે. ગોળ એટલે આત્મા, મીઠો એટલે સુખ. આત્મા પણ શું, આત્મા કહેતા પાછો ગોળ કહેતા કોઈ ગોળ, કોઈ ગોળ. આ આત્મા કહેતા કોઈ આત્મા લાગશે, એટલે આત્મા કહેતા હું સુખ છું. સમજાયું? હવે આ ચાલતા ફરતા ઉડતા બેસતા ઘરેથી અહીંયા કોણ આવ્યું? સુખ આવ્યું. આ સુખ છે કે નહીં? અહીંયા આ તમે આત્મા છે કે નહીં? આ સુખ આવ્યું. અહીંથી ઘરે કોણ જશે? સુખ. આ વાત જો એમ લાગે ને તો મારા ઉપર આવા દુઃખ આવ્યા છે, તમને તકલીફ આવી છે, રે જ નહીં. કારણ કે સુખ જ છે. આ એક સંસ્કાર બનાવી જાય, અંદર દ્રઢ થઈ જાય. એવી રીતે દુકાને કોણ જાય? સુખ જ જાય છે. તો દુકાનથી ખાલી હાથ પાછા આવ્યા, વેપાર ન થયો તો સુખ જ પાછું આવ્યું છે. દુઃખ ક્યાં આવ્યું છે? સુખ ગયું તો સુખ આવ્યું. આ બધું સુખ 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 સુખ. આ માનતા નથી એટલે દુકાને ગયા. માની લો તો નહીં જાઓ, પછી તમે સુખ જ છે તો. પ્રશ્ન એ જ થાય છે મને શુદ્ધ કેવી રીતે કહો છો તમે? મને આટલો ઊંચો નહીં ચડાવો, નીચે રાખો, નીચે રાખો. હજી થોડું આ દુઃખ છે ત્યારે તો દુકાને ગયો. એ સુખ છે એવો અંદરમાં અનુભવ નથી થયો, એટલે જ આવું બધું થઈ રહ્યું છે. એવો અનુભવ થાય તો આ દોડ ઓટોમેટિક બંધ થઈ જશે. તો આ 300 પ્રશ્ન અહીંયા આપણે ભણ્યા. એ 300 પ્રશ્ન ભણવાનું ફળ શું છે? દુઃખી થઈને આવ્યા હતા અને હવે સુખી થઈને પાછા જાઓ. આવી પવિત્ર મંગળ ભાવના સાથે આજની સમાપ્ત. નમો અરહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો આર્યરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સર્વસા.